દિવસ, અંતિમ દિવસ, અને અંતિમ દિવસની અંદર સમ્યક તપની આરાધનાનો આજનો દિવસ છે. 8 પદોની આરાધના કર્યા પછી શાસ્ત્રકારોએ સમ્યક તપને છેલ્લે મૂક્યો છે. અને શાસ્ત્ર એવું કહે છે કે કર્મની દુનિયાની અંદર ભૂકંપ સર્જવાની તાકાત કોની છે? જો આપણો કોઈ મોટામાં મોટો દુશ્મન હોય, તમે રસોડામાં જઈને કહો ત્યાં આગળ કે અવાજ બંધ કરે, અનાદિકાળથી આ સંસારની અંદર આપણા આત્માનું સતત ભ્રમણ ચાલુ છે. શરીર કર્મ બાંધતું નથી, શરીરના કારણે કર્મ બંધાય છે. મન કર્મ બાંધતું નથી, મનના કારણે કર્મ બંધાય છે. જીવન કર્મ નથી બાંધતું, જીવનના કારણે કર્મ બંધાય છે. પરિવાર કર્મ નથી બાંધતું, પરિવારના કારણે આપણે કર્મ બાંધીએ છીએ. કારણો 500 હોય પણ બંધાય છે માત્ર આપણો આત્મા. આ વાત બરાબર સાંભળી રાખજો. 500 કારણો છે પણ એ 500 કારણો ચાલ્યા જાય છે, બંધાય છે કોણ? માત્ર મારો આત્મા. એટલે કર્મ બાંધે છે આત્મા, બંધાવનારા બધા જ બાજુ પર હટી જાય છે, પીછેહટ કરી દે છે. બંધાય છે માત્ર આપણો આત્મા. હા, કેન્સરથી પીડાતું આ શરીર, સમજો કે 10 વર્ષથી કેન્સરની પીડા છે અને 10 વર્ષથી પીડાતું આ શરીર અલ્ટિમેટલી 10 વર્ષ પછી છૂટી જાય છે. પણ એ શરીરને જે કાંઈ કર્યું એ બધું અહીંયા સમાપ્ત થઈ ગયું. શરીરના કારણે જે કર્યું એ બધું આપણી સાથે આવ્યું. સમજાય છે મારી વાત? આ સ્થિતિ છે. અને બી કેરફુલ, બી સિન્સિયર માટે જૈન શાસ્ત્રકારો કહે છે, બંધ સમયે ચેતીએ જે ઉદય શું વિચાર. આપણે લોકો બધા જ કર્મોનો ઉદય આવે છે ને ત્યારે બધા સમજદાર બની જઈએ છીએ. કોકને કેન્સર થયું હોય ત્યારે ઘરમાં સોપો પડી જાય છે, ડાયગ્નોસિસ ફાઇનલ થાય છે અને એમ કહેવાય છે કે હવે કેન્સર છે, 4થા સ્ટેજની અંદર છે, ઉંમર 30 વર્ષની છે અને 30 વર્ષની ઉંમરમાં કેન્સર થઈ ગયું છે, 4થા સ્ટેજમાં કેન્સર છે. ડોક્ટર 6 મહિનાથી વધારે સમય નથી આપતા અને તે વખતે આખા ઘરમાં સોપો પડી જાય છે. બધા કેન્સર મટાડવા માટેનો પ્રયત્ન કરે છે. જૈન ધર્મ એમ કહે છે કે ઉદયને બદલવાની તમારી તાકાત નથી, બંધને અટકાવવાની તમારી તાકાત છે. કર્મના ઉદયને તમે અટકાવી શકો તેમ નથી. આવી જ ગયો છું, ઇન એક્શન છે. ઉદયનો અર્થ જ કર્મ ઇન એક્શન. જ્યાં સુધી કર્મ એક્શનમાં નથી ત્યાં સુધી કા કર્મને તોડી નાખો અને જ્યાં કર્મ આવ્યા નથી ત્યાં કર્મોને અટકાવી. હા, એટલે એક વાત સમજી રાખજો, આપણા ભૂતકાળ જે આપણે લઈને બેઠા છીએ, શરીરો છૂટતા ગયા, જીવનો છૂટતા ગયા, સંયોગો છૂટતા ગયા, પણ એ ભૂતકાળ આપણી ઉપર બેઠેલો છે. આ ભૂતકાળ આપણી સાથે ગોઠવાયેલો છે. એટલે ભૂતકાળ આપણો ડેટા છે. ડિસ્પ્લેની અંદર માનવ જીવન છે, ડેટાની અંદર ભૂતકાળ છે. ડિસ્પ્લે અને ડેટામાં સમજો છો ને તમે? જે સિસ્ટમમાં હોય તે ડેટા કહેવાય અને જે દેખાતું હોય તે ડિસ્પ્લે કહેવાય. એટલે જીવન ડિસ્પ્લે છે અને સિસ્ટમની અંદર રહેલો કર્મો એ ડેટા છે. ડિસ્પ્લે સુધારવાના કામ ચાલે છે, ડેટાને બદલવાના કામ નથી ચાલતા. સમજ્યા મારી વાત? એટલે ડિસ્પ્લે કલરફુલ થાય, ડિસ્પ્લેના સ્ક્રીન બદલાતી જાય, એમાં આપણને રસ છે. ધર્મ કરીએ તો વધુ ધર્મ કરવાનું મન થાય છે.
સુખ ભોગવીએ તો વધુ સુખ ભોગવવાનું મન થાય છે, સારા બન્યા હોઈએ તો વધુ સારા બનવાનું મન થાય છે. ડિસ્પ્લે બદલવાનું કામ ચાલે છે, ડેટાનું શું? તમે સમજો છો ને? આજે આખરી પ્રવચન છે. હા, આવતીકાલે રાખવું છે વ્યાખ્યાન કાલે. હા, એટલે પારણા પહેલા રાખી દઈએ. વ્યાખ્યાનમાં આવે એને જ પારણા કરાવવાના. એટલે આવતીકાલે પારણા નથી. એવું છે ને કે આમ શતાબ્દી આવતી હોય ને ત્યારે લોકો સાઈડમાં જતી રહે. હા, એટલે અત્યારે શતાબ્દી નહોતી, પારણું એ શતાબ્દી કહેવાય, દુરંતો કહેવાય. એ આવે એટલે લોકલ જેવી ગણાતી મેમો એ બાજુ પર નીકળી જાય. એટલે પ્રવચન, પૂજા આ બધું સાઈડની અંદર, પારણું પહેલું, અને એ સૌથી પહેલા ચાલ્યું જાય. એટલે આખી એક માનસિકતાનો ચેન્જ છે, આમૂલ ચૂલ પરિવર્તન છે. એક બાજુ આમ પરફોર્મન્સ બહુ હાઈ છે, સપ્લાય અને ડિમાન્ડ જોરદાર ચાલુ છે, પણ કંપનીના શેર વધતા જ નથી. આ શેરની કિંમત વધતી નથી, સપ્લાય ચાલુ છે. હા, અને સપ્લાયની અંદર સારામાં સારું લોકો તરફથી ડિમાન્ડ છે, પણ રેટ જેને કહેવાય, રેશિયો જેને કહેવાય, અને જે એનું સ્ટેટસ કહેવાય, એ સ્ટેટસની અંદર ચેન્જ આવતું જ નથી. તો ભાઈ હકીકતની અંદર રમવાનું છે એ સ્ટેટસ બદલવા રમવાનું છે. ડિમાન્ડ અને સપ્લાય એ કોઈ કંપનીનો પોતાનો ગુણાંક નથી. કંપનીનો ગુણાંક એનું પોતાનું પરફોર્મન્સ છે કે જે તમારું ભાવિ બનાવે છે, અને બનતું એ ભાવિ જે આપણા માટેનું છે. એટલે એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો, આપણો ભૂતકાળ આપણને ખૂબ ખૂબ પરેશાન કરે છે, ખૂબ પરેશાન. દુઃખનો ભૂતકાળ છૂટી ગયો છે, માટે આપણે બધા ખુશ છીએ, પણ પાપ હજુ પણ બેઠેલા છે. ભાઈ, દુઃખનો દુશ્મન કોણ? પાપનો સુખનો દુશ્મન કોણ? દુઃખ. સુખનો દુશ્મન કોણ? દુઃખ. હું તમને પૂછું છું, તમારી નજરમાં સુખનો દુશ્મન કોણ ગણાય? આપણા સુખો એને કોણ ખતમ કરે? દુઃખો ખતમ કરે? ના, આપણા સુખોને ખતમ કરવાની તાક આપણા પાપોની છે. એટલે સુખનો દુશ્મન પાપ નથી, દુઃખ નથી, પાપ છે. સુખ દુઃખના કારણે ખરાબ નથી થતું, સુખ પાપના કારણે ખરાબ થાય છે. આ જીન શાસનનું રિસર્ચ છે, સંશોધન છે. આ જીન શાસનનું સંશોધન છે, અને હું તમને પ્રૂવ કરીને બતાવડું. સુખ આપણી પાસે છે. કાલથી લીલોતરી ચાલુ થશે. આ બધા 9 દિવસ આ રિસ્ટ્રિક્શન ઉઠી જશે, અને પછી પાછા રેગ્યુલર રૂટીન લાઈફની અંદર તમે આવી જશો, અને તમારું બધું જીવનશૈલી ગોઠવાતી જશે. હું એમ પૂછું છું કે આવતીકાલે ઘરની અંદર પહેલી જ વાર કેરી આવી અને રિસ્ટ્રિક્શન વિના પીરસાતી ગઈ, પેટ ભરીને કેરી ખાધી. આ સુખ છે, આ સુખ છે. પણ તમને એમ થયું કે હજુ થોડી એકાદ વાટકી લઈ લઉં, અને એક વાટકી તમે લઈ લીધી અને એમાં થઈ ગઈ વોમિટ. હા, વોમિટ થઈ ગઈ. આ વોમિટનું દુઃખ કોના કારણે? ભાઈ, આ તો સીધી વાત છે યાર, બોલો ને થોડું. હા, આ વોમિટનું દુઃખ કોના કારણે? પેટ ભરીને ખાધેલી કેરીના રસનું સુખ ગાયબ થઈ ગયું, અને વોમિટનું દુઃખ આવી ગયું. એ દુઃખ કોના કારણે? હા, લાલસાના કારણે, ખાવાની લાલસા. અને દરેક માણસોને એવું હોય છે ને કે 4 વાટકી પીધી ને તોય મજા ન હોય, છેલ્લી પીએ ત્યારે જ મજા આવે.
કે જેમાં લાલસા સૌથી વધારે હોય. આ સૌથી વધારે અમને લોકો હરાવે ને, હું કહું બસ ના સાહેબ 1 ચમચો, એટલે પણ બસ કહું છું ના, પણ છેલ્લો 1 ચમચો લઈ લો. અને એને એમ છેલ્લા ચમચામાં જેટલો રસ હોય એના પહેલા 4માં ના હોય. હા, એમાં 4 ચમચા તો મહારાજે પોતાની મરજીથી લીધા. એમાં અમારું શું, મારું કયું કરવું પડે, એટલે છેલ્લો ચમચો લો તો મારું માન્યું એમ કહેવાય. ચમચામાં બહુ રસ નથી, મનાવામાં રસ છે. આ સિસ્ટમ ચાલે છે, આ સ્થિતિ ચાલે છે. અને એટલે જ આપણો ભૂતકાળ જે છે, કે જે ભૂતકાળ કન્ટિન્યુ થયો અને ભૂતકાળ ભાવિ બની ગયું, તો ભૂકા ભલે જાય તેવું છે. છોડેલી કોઈ પણ દુનિયા હવે ફરી આવે તો આજા ગગડી જાય તેવું છે. હજુ અવાજ પાછળ ચાલુ છે ને કિશોરભાઈ? હું સર્વમંગલ કરી દઈશ. અને એક ભૂતકાળ અને ખતમ કરવાની તાકાત માત્ર ને માત્ર તપ ધર્મની છે. નવકારસિંહનું એક પચખાણ કરો છો અને 100 વર્ષના નરકના આયુષ્ય તૂટી જાય છે. ભાઈ 100 વર્ષ સુધી નરકમાં રહેવું સારું કે નવકારસિંહ કરવી સારી? શું લાગે છે? આમ વાણિયા છો ને તમે, શું લાગે છે? હા, નવકારસિંહ ઈઝી પડે, અને છતાં ઈઝી આપણાથી થતું નથી. ઈઝી છે એટલે કેટલી કમાલ શાસ્ત્રકારોએ કરી છે, કેટલી અદ્ભુત કરુણા શાસ્ત્રકારોએ બતાવી છે કે 100 વર્ષ સુધી નરકમાં પીડાવું પડે એટલા પાપ જે તે બાંધ્યા છે. એ બાંધેલા પાપોને માત્ર સૂર્યોદયથી 48 મિનિટ તું મોંમાં પાણી ના નાખે અને તારા 100 વર્ષના નરકના આયુષ્ય તૂટી જાય. 100 યર ખતમ, પોર્સીકર 1000 ખતમ, સાલ પોર્સીકર 10,000 ખતમ. પછી તમે મને એમ પૂછો, મહારાજ સાહેબ અંદર નારકનું બેલેન્સ કેટલું છે, અંદર વેલિડિટી કેટલી છે નારકની? ટોક ટાઈમ તો જયારે નારકમાં જઈશું ત્યારે આવશે, પણ નારકની વેલિડિટી અત્યારે અંદર કેટલી બેઠી છે? ટોક ટાઈમ ને વેલિડિટી સમજો ને, વાત કરો એ ટોક ટાઈમ કહેવાય, અને કાર્ડ ચાલે વેલિડિટી કહેવાય. એટલે નારકમાં વેલિડિટી કેટલી છે અંદર નારકમાં જવાની વેલિડિટી, કેટલા ટાઈમ માટે નારકમાં જઈ શકીએ, કેટલા વર્ષો આપણે લોકોએ નારકના અંદર ભેગા કરેલા છે, કેટલા? શાસ્ત્રો કહે છે અનંતા. અને અનંતા નારકના વર્ષો વેલિડિટીની અંદર બેઠેલા છે. અત્યારે ટોક ટાઈમ નથી, માટે જ શાસ્ત્રો કહે છે સમ્યક તપની આરાધના દ્વારા તમે આ અનંત પાપ કરવો. ઉદયમાં નથી માટે નથી તેવું ન સમજતા. ઉદયમાં નથી એટલા માટે આપણા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. શરીરમાં રોગ ન હોય ત્યારે તપ થાય. શરીરમાં રોગ આવ્યા પછી રોગનું સાંભળવું પડે છે, અમારું નથી સંભળાતું. આ નથી સંભળાતું. અને આ આપણા માટે ગોલ્ડન ટાઈમ છે, બહુ મહત્વનો ટાઈમ ચાલી રહ્યો છે કે જેની અંદર આપણે આપણા આત્માની ઉપર રહેલા અનંત પાપ કર્મો એને ખતમ કરી શકીએ તેમ છીએ. પ્રભુનો ધર્મ મળ્યો છે માટે આ રસ્તા મળ્યા છે, આ માર્ગ મળ્યા છે. પ્રભુનો ધર્મ ન મળ્યો હોત તો આ માણસ તરીકેના જીવનની અંદર કર્મના નાશના રસ્તા ન મળત, સત્કર્મના રસ્તા મળી જાત. કર્મ નાશની વાત માત્ર જીન શાસન એક જ કરે છે, બાકી કોઈ ધર્મ નથી કરતો. કારણ કે કોઈ ધર્મને કર્મની ફિલોસોફીની એટલી ઊંડાઈ છે જ નહીં, કોઈ ધર્મ પાસે નથી. જે જીન ધર્મની પાસે છે, અને જીન ધર્મ કહે છે કે આ બધા કાર્યકારણો કર્મની સાથે જોડાયેલા છે, અને માટે જ જીન ધર્મએ સૌથી વધારે ફોકસ કર્મ ઉપર મારીને કીધું છે દોસ્ત કર્મ કેવી રીતે ખતમ કરવા
એ તું મારી પાસે આવ. સત્કર્મો માટે અનેક ધર્મોની પ્રેરણા છે, પણ પાપ કર્મને ખતમ કરવા માટે એક જ જીન ધર્મની અંદર માર્ગદર્શન છે. અને માટે આ પ્રભુનો ધર્મ આપણને પ્રાપ્ત થઈ અને કર્મ મહાસત્તાએ આપણા માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ખોલી નાખી છે, વિન્ડો ઊભી કરી દીધી છે કે હવે તારાથી થાય એટલા ધર્મ કરી, થાય એટલો તપ કરી અને પાપ કર્મોને ખતમ કરી નાખ. જો માણસ તરીકેના જીવનની અંદર એક જ મિશન રાખવાનું હોય તો વન મિશન, ડિલીટ સિન, પાપોને ખતમ કરો. આ વન મિશન, જેમ વન નેશન વન ટેક્સ છે ને, વન નેશન વન ઇલેક્શન છે ને, એમ વન લાઈફ વન મિશન, ડિલીટ સિન. માત્ર પાપોને ખતમ કરો. જો માણસ તરીકેનું જીવન મળ્યું, જૈન કુલ મળ્યું, માટે નવા પાપો આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા. હા, એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે જીન ધર્મનો, માનવ જીવનનો, કે નવા પાપો આવતા પહેલેથી જ અટકી ગયા છે. જે દુનિયામાં પાપો ચાલે છે એ તમારા ઘરમાં નથી ચાલતા. જે દુનિયાની અંદર તોફાનો ચાલે છે એ તમારા સુધી આવ્યા નથી, કારણ કે જીન ધર્મ બેઠેલો છે, માનવ જીવન બેઠેલું છે, સંસ્કારી પરિવાર બેઠેલો છે, અને માટે બચી ગયા. ભલે નવા પાપોનું આગમન અટક્યું છે, જૂના પાપોનો હિસાબ પૂરો કરો. સમ્યક તપનો આ એક જ મેસેજ છે કે જૂના પાપોનો હિસાબ ખતમ કરો. એ સમ્યક તપની આરાધના અહીં આગળ જે પુણ્યવાન પરિવારે ગઈકાલે લાભ લીધેલો હતો, એ પુણ્યવાન પરિવાર શ્રીપાલ અને મૈણા બની આજે અહીં આગળ આ સમ્યક તપ પદની પૂજન વિધાન કરશે અને ત્યાર પછી આપણે રાશિની અંદર પ્રવેશ કરશું. ચલો. દિવસ, અંતિમ દિવસ, અને અંતિમ દિવસની અંદર સમ્યક તપની આરાધનાનો આજનો દિવસ છે. 8 પદોની આરાધના કર્યા પછી શાસ્ત્રકારોએ સમ્યક તપને છેલ્લે મૂક્યો છે. અને શાસ્ત્ર એવું કહે છે કે કર્મની દુનિયાની અંદર ભૂકંપ સર્જવાની તાકાત કોની છે? જો આપણો કોઈ મોટામાં મોટો દુશ્મન હોય, તમે રસોડામાં જઈને કહો ત્યાં આગળ કે અવાજ બંધ કરે, અનાદિકાળથી આ સંસારની અંદર આપણા આત્માનું સતત ભ્રમણ ચાલુ છે. શરીર કર્મ બાંધતું નથી, શરીરના કારણે કર્મ બંધાય છે. મન કર્મ બાંધતું નથી, મનના કારણે કર્મ બંધાય છે. જીવન કર્મ નથી બાંધતું, જીવનના કારણે કર્મ બંધાય છે. પરિવાર કર્મ નથી બાંધતું, પરિવારના કારણે આપણે કર્મ બાંધીએ છીએ. કારણો 500 હોય પણ બંધાય છે માત્ર આપણો આત્મા. આ વાત બરાબર સાંભળી રાખજો. 500 કારણો છે, પણ એ 500 કારણો ચાલ્યા જાય છે, બંધાય છે કોણ? માત્ર મારો આત્મા. એટલે કર્મ બાંધે છે આત્મા, બંધાવનારા બધા જ બાજુ પર હટી જાય છે, પીછેહટ કરી દે છે, બંધાય છે માત્ર આપણો આત્મા. હા, કેન્સરથી પીડાતું આ શરીર, સમજો કે 10 વર્ષથી કેન્સરની પીડા છે, અને 10 વર્ષથી પીડાતું આ શરીર અલ્ટિમેટલી 10 વર્ષ પછી છૂટી જાય છે. પણ એ શરીરને જે કાંઈ કર્યું એ બધું અહીંયા સમાપ્ત થઈ ગયું. શરીરના કારણે જે કર્યું એ બધું આપણી સાથે આવ્યું. સમજાય છે મારી વાત? આ સ્થિતિ છે. અને બી કેરફુલ, બી સિન્સિયર. માટે જૈન શાસ્ત્રકારો કહે છે, બંધ સમયે ચેતીએ જે ઉદયશુ વિચાર. આપણે લોકો બધા જ કર્મનો ઉદય આવે છે ને ત્યારે બધા સમજદાર બની જઈએ છીએ. કોકને કેન્સર થયું હોય ત્યારે ઘરમાં સોપો પડી જાય છે.
ડાયગ્નોસિસ ફાઇનલ થાય છે અને એમ કહેવાય છે કે હવે કેન્સર છે, ચોથા સ્ટેજની અંદર છે, ઉંમર 30 વર્ષની છે અને 30 વર્ષની ઉંમરમાં કેન્સર થઈ ગયું છે, ચોથા સ્ટેજમાં કેન્સર છે. ડોક્ટર 6 મહિનાથી વધારે સમય નથી આપતા અને તે વખતે આખા ઘરમાં સોપો પડી જાય છે. બધા કેન્સર મટાડવા માટેનો પ્રયત્ન કરે છે. જૈન ધર્મ એમ કહે છે કે ઉદયને બદલવાની તમારી તાકાત નથી, બંધને અટકાવવાની તમારી તાકાત છે. કર્મના ઉદયને તમે અટકાવી શકો તેમ નથી. આવી જ ગયો છું, ઇન એક્શન છે. ઉદયનો અર્થ જ કર્મ ઇન એક્શન. જ્યાં સુધી કર્મ એક્શનમાં નથી ત્યાં સુધી કા કર્મને તોડી નાખો અને જ્યાં કર્મ આવ્યા નથી ત્યાં કર્મોને અટકાવી. હા, એટલે એક વાત સમજી રાખજો, આપણા ભૂતકાળ જે આપણે લઈને બેઠા છીએ, શરીરો છૂટતા ગયા, જીવનો છૂટતા ગયા, સંયોગો છૂટતા ગયા, પણ એ ભૂતકાળ આપણી ઉપર બેઠેલો છે. આ ભૂતકાળ આપણી સાથે ગોઠવાયેલો છે. એટલે ભૂતકાળ આપણો ડેટા છે. ડિસ્પ્લેની અંદર માનવ જીવન છે, ડેટાની અંદર ભૂતકાળ છે. ડિસ્પ્લે અને ડેટામાં સમજો છો ને તમે? જે સિસ્ટમમાં હોય તે ડેટા કહેવાય અને જે દેખાતું હોય તે ડિસ્પ્લે કહેવાય. એટલે જીવન ડિસ્પ્લે છે અને સિસ્ટમની અંદર રહેલો કર્મો એ ડેટા છે. ડિસ્પ્લે સુધારવાના કામ ચાલે છે, ડેટાને બદલવાના કામ નથી ચાલતા. સમજ્યા મારી વાત? એટલે ડિસ્પ્લે કલરફુલ થાય, ડિસ્પ્લેના સ્ક્રીન બદલાતી જાય, એમાં આપણને રસ છે. ધર્મ કરીએ તો વધુ ધર્મ કરવાનું મન થાય છે. સુખ ભોગવીએ તો વધુ સુખ ભોગવવાનું મન થાય છે. સારા બન્યા હોઈએ તો વધુ સારા બનવાનું મન થાય છે. ડિસ્પ્લે બદલવાનું કામ ચાલે છે, ડેટાનું શું? તમે સમજો છો ને? આજે આખરી પ્રવચન છે. હા, આવતીકાલે રાખવું છો વ્યાખ્યાન કાલે? હા, એટલે પારણા પહેલા રાખી દઈએ. વ્યાખ્યાનમાં આવે એને જ પારણા કરાવવાના. એટલે આવતીકાલે પારણા નથી. એવું છે ને કે આમ શતાબ્દી આવતી હોય ને ત્યારે લોકો સાઈડમાં જતી રહે. હા, એટલે અત્યારે શતાબ્દી નહોતી, પારણું એ શતાબ્દી કહેવાય, દુરંતો કહેવાય. એ આવે એટલે લોકલ જેવી ગણાતી મેમો એ બાજુ પર નીકળી જાય. એટલે પ્રવચન, પૂજા આ બધું સાઈડની અંદર, પારણું પહેલું અને એ સૌથી પહેલા ચાલ્યું જાય. એટલે આખી એક માનસિકતાનો ચેન્જ છે, આમૂલ ચૂલ પરિવર્તન છે. એક બાજુ આમ પરફોર્મન્સ બહુ હાઈ છે, સપ્લાય અને ડિમાન્ડ જોરદાર ચાલુ છે, પણ કંપનીના શેર વધતા જ નથી. આ શેરની કિંમત વધતી નથી, સપ્લાય ચાલુ છે. હા, અને સપ્લાયની અંદર સારામાં સારું લોકો તરફથી ડિમાન્ડ છે, પણ રેટ જેને કહેવાય, રેશિયો જેને કહેવાય અને જે એનું સ્ટેટસ કહેવાય, એ સ્ટેટસની અંદર ચેન્જ આવતું જ નથી. તો ભાઈ હકીકતની અંદર રમવાનું છે એ સ્ટેટસ બદલવા રમવાનું છે. ડિમાન્ડ અને સપ્લાય એ કોઈ કંપનીનો પોતાનો ગુણાંક નથી. કંપનીનો ગુણાંક એનું પોતાનું પરફોર્મન્સ છે કે જે તમારું ભાવિ બનાવે છે. અને બનતું એ ભાવિ જે આપણા માટેનું છે. એટલે એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો, આપણો ભૂતકાળ આપણને ખૂબ ખૂબ પરેશાન કરે છે, ખૂબ પરેશાન. દુઃખનો ભૂતકાળ છૂટી ગયો છે, માટે આપણે બધા ખુશ છીએ, પણ પાપ હજુ પણ બેઠેલા છે. ભાઈ, દુઃખનો દુશ્મન કોણ? પાપનો સુખનો દુશ્મન કોણ? દુઃખ. સુખનો દુશ્મન કોણ? દુઃખ. હું તમને પૂછું છું, તમારી નજરમાં સુખનો દુશ્મન કોણ ગણાય?
આપણા સુખો એને કોણ ખતમ કરે? દુઃખો ખતમ કરે? ના, આપણા સુખોને ખતમ કરવાની તાક આપણા પાપોની છે. એટલે સુખનો દુશ્મન પાપ નથી, દુઃખ નથી, પાપ છે. સુખ દુઃખના કારણે ખરાબ નથી થતું, સુખ પાપના કારણે ખરાબ થાય છે. આ જીન શાસનનું રિસર્ચ છે, સંશોધન છે. આ જીન શાસનનું સંશોધન છે. હું તમને પ્રૂવ કરીને બતાવડું. સુખ આપણી પાસે છે. કાલથી લીલોતરી ચાલુ થશે. આ બધા 9 દિવસ આ રિસ્ટ્રિક્શન ઉઠી જશે અને પછી પાછા રેગ્યુલર રૂટીન લાઈફની અંદર તમે આવી જશો અને તમારું બધું જીવનશૈલી ગોઠવાતી જશે. હું એમ પૂછું છું કે આવતીકાલે ઘરની અંદર પહેલી જ વાર કેરી આવી અને રિસ્ટ્રિક્શન વિના પીરસાતી ગઈ, પેટ ભરીને કેરી ખાધી. આ સુખ છે, આ સુખ છે. પણ તમને એમ થયું કે હજુ થોડી એકાદ વાટકી લઈ લઉં, અને એક વાટકી તમે લઈ લીધી અને એમાં થઈ ગઈ વોમિટ. હા, વોમિટ થઈ ગઈ. આ વોમિટનું દુઃખ કોના કારણે? આ તો સીધી વાત છે યાર, બોલો ને થોડું. હા, આ વોમિટનું દુઃખ કોના કારણે? પેટ ભરીને ખાધેલી કેરીના રસનું સુખ ગાયબ થઈ ગયું અને વોમિટનું દુઃખ આવી ગયું. એ દુઃખ કોના કારણે? હા, લાલસાના કારણે, ખાવાની લાલસા. અને દરેક માણસોને એવું હોય છે ને કે 4 વાટકી પીધી ને તોય મજા ન હોય, છેલ્લી પીએ ત્યારે જ મજા આવે, કે જેમાં લાલસા સૌથી વધારે હોય. આ સૌથી વધારે અમને લોકો હરાવે ને, હું કહું બસ ના સાહેબ 1 ચમચો, એટલે પણ બસ કહું છું ના, પણ છેલ્લો 1 ચમચો લઈ, અને એને એમ છેલ્લા ચમચામાં જેટલો રસ હોય એના પહેલા 4માં ના હોય. હા, એમાં 4 ચમચા તો મહારાજે પોતાની મરજીથી લીધા. એમાં અમારું શું? મારું કયું કરવું પડે, એટલે છેલ્લો ચમચો લો તો મારું માન્યું એમ કહેવાય. ચમચામાં બહુ રસ નથી, મનાવામાં રસ છે. આ સિસ્ટમ ચાલે છે, આ સ્થિતિ ચાલે છે. અને એટલે જ આપણો ભૂતકાળ જે છે, કે જે ભૂતકાળ કન્ટિન્યુ થયો અને ભૂતકાળ ભાવિ બની ગયું, તો ભૂકા ભૂલી જાય તેવું છે. છોડેલી કોઈ પણ દુનિયા હવે ફરી આવે તો આજા ગગડી જાય તેવું છે. હજુ અવાજ પાછળ ચાલુ છે કિશોરભાઈ? હું સર્વમંગલ કરી દઈશ. અને એક ભૂતકાળ અને ખતમ કરવાની તાકાત માત્ર ને માત્ર તપ ધર્મની છે. નવકારસિંહનું એક પચખાણ કરો છો અને 100 વર્ષના નરકના આયુષ્ય તૂટી જાય છે. ભાઈ 100 વર્ષ સુધી નરકમાં રહેવું સારું કે નવકારસિંહ કરવી સારી? શું લાગે છે? આમ વાણિયા છો ને તમે, શું લાગે છે? હા, નવકારસિંહ ઈઝી પડે અને છતાં ઈઝી આપણાથી થતું નથી. ઈઝી છે એટલે કેટલી કમાલ શાસ્ત્રકારોએ કરી છે, કેટલી અદ્ભુત કરુણા શાસ્ત્રકારોએ બતાવી છે કે 100 વર્ષ સુધી નરકમાં પીડાવવું પડે એટલા પાપ જે તે બાંધ્યા છે. એ બાંધેલા પાપોને માત્ર સૂર્યોદયથી 48 મિનિટ તું મોંમાં પાણી ના નાખે અને તારા 100 વર્ષના નરકના આયુષ્ય તૂટી જાય. 100 યર ખતમ, પોર્સીકર 1000 ખતમ, સાલ પોર્સીકર 10,000 ખતમ. પછી તમે મને એમ પૂછો મહારાજ સાહેબ અંદર નારકનું બેલેન્સ કેટલું છે, અંદર વેલિડિટી કેટલી છે નારકની? ટોક ટાઈમ તો જયારે નારકમાં જઈશું ત્યારે આવશે, પણ નારકની વેલિડિટી અત્યારે અંદર કેટલી બેઠી છે?
ટોક ટાઈમ ને વેલિડિટી સમજો ને, વાત કરો એ ટોક ટાઈમ કહેવાય અને કાર્ડ ચાલે વેલિડિટી કહેવાય. એટલે નારકમાં વેલિડિટી કેટલી છે? અંદર નારકમાં જવાની વેલિડિટી કેટલા ટાઈમ માટે નારકમાં જઈ શકીએ? કેટલા વર્ષો આપણે લોકોએ નારકના અંદર ભેગા કરેલા છે. કેટલા? શાસ્ત્રો કહે છે અનંતા. અને અનંતા નારકના વર્ષો વેલિડિટીની અંદર બેઠેલા છે. અત્યારે ટોક ટાઈમ નથી. માટે જ શાસ્ત્રો કહે છે સમ્યક તપની આરાધના દ્વારા તમે આ અનંત પાપ કરવો. ઉદયમાં નથી માટે નથી તેવું ન સમજતા. ઉદયમાં નથી એટલા માટે આપણા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. શરીરમાં રોગ ન હોય ત્યારે તપ થાય. શરીરમાં રોગ આવ્યા પછી રોગનું સાંભળવું પડે છે. અમારું નથી સંભળાતું. આ નથી સંભળાતું. અને આ આપણા માટે ગોલ્ડન ટાઈમ છે. બહુ મહત્વનો ટાઈમ ચાલી રહ્યો છે કે જેની અંદર આપણે આપણા આત્માની ઉપર રહેલા અનંત પાપ કર્મો એને ખતમ કરી શકીએ તેમ છીએ. પ્રભુનો ધર્મ મળ્યો છે માટે આ રસ્તા મળ્યા છે, આ માર્ગ મળ્યા છે. પ્રભુનો ધર્મ ન મળ્યો હોત તો આ માણસ તરીકેના જીવનની અંદર કર્મના નાશના રસ્તા ન મળત. સત્કર્મના રસ્તા મળી જાત. કર્મ નાશની વાત માત્ર જીન શાસન એક જ કરે છે, બાકી કોઈ ધર્મ નથી કરતો. કારણ કે કોઈ ધર્મને કર્મની ફિલોસોફીની એટલી ઊંડાઈ છે જ નહીં. કોઈ ધર્મ પાસે નથી. જે જીન ધર્મની પાસે છે, અને જીન ધર્મ કહે છે કે આ બધા કાર્યકારણો કર્મની સાથે જોડાયેલા છે. અને માટે જ જીન ધર્મએ સૌથી વધારે ફોકસ કર્મ ઉપર મારીને કીધું છે દોસ્ત કર્મ કેવી રીતે ખતમ કરવા એ તું મારી પાસે આવ. સત્કર્મો માટે અનેક ધર્મોની પ્રેરણા છે, પણ પાપ કર્મને ખતમ કરવા માટે એક જ જીન ધર્મની અંદર માર્ગદર્શન છે. અને માટે આ પ્રભુનો ધર્મ આપણને પ્રાપ્ત થઈ અને કર્મ મહાસત્તાએ આપણા માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ખોલી નાખી છે. વિન્ડો ઊભી કરી દીધી છે કે હવે તારાથી થાય એટલા ધર્મ કરી, થાય એટલો તપ કરી અને પાપ કર્મોને ખતમ કરી નાખ. જો માણસ તરીકેના જીવનની અંદર એક જ મિશન રાખવાનું હોય તો વન મિશન, ડિલીટ સિન, પાપોને ખતમ કરો. આ વન મિશન જેમ વન નેશન વન ટેક્સ છે ને, વન નેશન વન ઇલેક્શન છે ને, એમ વન લાઈફ વન મિશન, ડિલીટ સિન. માત્ર પાપોને ખતમ કરો. જો માણસ તરીકેનું જીવન મળ્યું, જૈન કુલ મળ્યું, માટે નવા પાપો આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા. હા, એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે જીન ધર્મનો, માનવ જીવનનો, કે નવા પાપો આવતા પહેલેથી જ અટકી ગયા છે. જે દુનિયામાં પાપો ચાલે છે એ તમારા ઘરમાં નથી ચાલતા. જે દુનિયાની અંદર તોફાનો ચાલે છે એ તમારા સુધી આવ્યા નથી. કારણ કે જીન ધર્મ બેઠેલો છે, માનવ જીવન બેઠેલું છે, સંસ્કારી પરિવાર બેઠેલો છે, અને માટે બચી ગયા. એટલે નવા પાપોનું આગમન અટક્યું છે. જૂના પાપોનો હિસાબ પૂરો કરો. સમ્યક તપનો આ એક જ મેસેજ છે કે જૂના પાપોનો હિસાબ ખતમ કરો. એ સમ્યક તપની આરાધના અહીંયા આગળ જે પુણ્યવાન પરિવારે ગઈકાલે લાભ લીધેલો હતો, એ પુણ્યવાન પરિવાર શ્રીપાલ અને મૈણા બની આજે અહીં આગળ આ સમ્યક તપ પદની પૂજન વિધાન કરશે અને ત્યાર પછી આપણે રાશની અંદર પ્રવેશ કરશું. ચલો. જમાઈ પાઉના જયવંતાજી, હમ ઘર ઘરો પવિત્ર ગુણવંતાજી, સબુને અજીર ઉપજે જયવંતાજી, સુણતા તુમ ચરિત્ર ગુણવંતાજી, ભજવે સારી ઉત્સવે જયવંતાજી, વધારે વાણી કે ગુણવંતાજી, ભાવલો સસરો પૂરવે
जयवंताजी भोग भरा हरि के गुणवंताजी एक दिन बैठा मारिए जयवंताजी मरणाने श्रीपाल गुणवंताजी आगे झंडे नवे जयवंताजी आदर उंगर ताल गुणवंताजी मादर उंगर ताल गुणवंताजी अवसर वाई जयवंताजी आशो बलियो राय गुणवंताजी भोज सुनी मुहोरायो जयवंताजी प्रजापाल तीर्थाय गुणवंताजी 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 શ્રીપાલ નવપદ પરના પુણ્ય પ્રભાવના કારણે કોડ ખતમ થઈ ગયો. જ્યારે ધર્મશક્તિ એક્ટિવ થાય છે ત્યારે શાસ્ત્રો કહે છે કે આપણા આત્મામાં રહેલું પુણ્ય ઉગ્ર પુણ્યની જેમ પ્રગટ થતું જાય છે. ધર્મશક્તિમ ન હંતેત્ર ભોગ યોગો બલિયસે. ઇતિહાસમાં એવું કહે છે કે ધર્મશક્તિનું જ્યારે જાગરણ થાય છે, સામાન્ય રીતે પુણ્ય સમયથી ઉદયમાં આવનારું હોય છે, પણ ધર્મશક્તિની સાથે જ્યારે આપણા ભાવનો ઉદ્રેક વધતો જાય છે ત્યારે તે પુણ્ય ખેંચાઈને આગળ આવી જાય છે, જેને જૈન શાસ્ત્રકારો ઉગ્ર પુણ્ય બતાડે છે. અને આવું ઉગ્ર પુણ્ય શ્રીપાલના અંતરાત્માની અંદર પ્રગટ થાય છે. હા, એટલે દુનિયામાં કોઈ ચમત્કાર નથી, છે તો માત્ર કર્મનો ચમત્કાર છે. જો કંઈક તમને અનહોની થયેલું દેખાય, ન બનવાનું બની ગયેલું દેખાય, તો સમજજો કે કા કર્મની સજા છે, કા કર્મનો ચમત્કાર છે. અને કર્મના ચમત્કારથી આ સર્જન થયું છે. એ જ રીતે નો ડાઉટ શ્રીપાલના અંતરાત્માની અંદર જે મૈણાએ બતાડેલી વાત, જ્યારે શ્રીપાલ અને મૈણા એકાંતમાં પહેલી વાર મળ્યા અને ત્યારે શ્રીપાલે મૈણાને ઓળખી અને ત્યારે જ મૈણાએ શ્રીપાલને ઓળખ્યા. કોણ શ્રીપાલ છે, કયું સામર્થ્ય છે? ભરપૂર આકર્ષણોની વચ્ચે પણ પોતાની નૈતિકતા ન છોડવી આ સંસારની મોટામાં મોટી વિશેષતા છે. ઇતિહાસની અંદર એવું કહે છે, સોનું દેખીને તો મુનિવર પોતે ચલાયમાન થઈ જાય છે, મોટા મોટા માંદાતાઓ ખતમ થઈ જાય છે. જે રૂપની સામે 4 મહિનાનો તપ કરનારા સિંહની ગુફાની પાસે ઉભા રહી 4 મહિના સુધી ઉપવાસ કરનારા સિંહ ગુફાવાસી મુનિનું નામ બીજું હતું અને એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું સિંહ ગુફાવાસી. સિંહની ગુફાની પાસે ચોમાસું કરવા બેઠા છે, 10 દિવસનો વરસાદ થાય છે અને સિંહને શિકાર મળતો નથી, અને છતાંય સિંહ મહારાજને ખાવા માટે તૈયાર નથી. મહારાજની એવી મૈત્રી, એવો પ્યાર કે એટમોસ્ફિયર એવું તૈયાર થયું કે સિંહ એમ કે છે, આને તો ન મરાય, ભલે હું ભૂખ્યો રહી જઈશ પણ આને તો ન મરાય. એ 4 મહિના સુધી 120 દિવસના ઉપવાસ કરી અને સિંહની ગુફાની પાસે ઉભા રહેનારો મહાત્મા રૂપકોશાની સામે જાય છે અને 4 કલાકમાં ખતમ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. તમામ ભાવો, તમામ સંકલ્પો, તમામ શુદ્ધિઓ ઓગળીને ખતમ, સમાપ્ત. સાધનાથી ભેગા કરેલા સદગુણો, સંસ્કારો એક ફૂંકની અંદર ઉડાડી દે છે. સાધનાથી ભેગા કરેલા ગુણો
બહુ મહેનત કરીને એક એક ગુણને આપણે લોકોએ જીવંત કર્યો છે, કારણ કે સંસારની અંદર ગુણોના વિકાસનું કોઈ વાતાવરણ જ નથી. નો એટમોસ્ફિયર, એવું કોઈ વાતાવરણ નથી કે અહીંયા ગુણો ખીલી શકે. આ ખીલી શકે એવું કોઈ વાતાવરણ નથી. અને એની વચ્ચે આપણે આ ગુણોને ડેવલપ કર્યા છે, અને કરેલા તે ડેવલપ કરેલા ગુણો એક જ મિનિટની અંદર સમાપ્ત થઈ જાય છે. તે વખતે આવા આકર્ષણોની વચ્ચે ઉંમર રાણો પોતાની જાતને બચાવીને બેઠો છે, સાચવીને બેઠો છે, અને મૈણાને જવાનું કે છે. અને ત્યારે મૈણા કહે છે, નક્કી આ ભલે બહારથી કોડ હોય, અંદરથી રૂપવાન છે. રૂપ એનું ખરાબ છે, સ્વરૂપ એનું બહુ સરસ છે. શ્રીપાલ એટલે કોણ? રૂપથી કોડ, સ્વરૂપથી સદાચાર, સ્વરૂપથી ઉત્તમ ભૂમિકા, ઉત્તમ ભૂમિકા. અને એક વાત સમજી રાખજો, રૂપ ક્ષણિક છે, સ્વરૂપ શાશ્વત છે. આજે રૂપ છે, આવતીકાલે ચાલી જશે. હા, જેમ મેકઅપ ઉતરી જાય છે એમ રૂપે ઉતરી જાય છે. હા, બદલાવા માંડે છે, સિનારિયા ચેન્જ થતા જાય છે. સમયની ઇફેક્ટ દરેક સાધનની ઉપર થાય છે, એમાં શરીર પણ બાકાત નથી. હા, સમયની ઇફેક્ટ થાય છે. માથાના વાળ કાળા કરી નાખવાથી ઉંમર નાની નથી થતી. હા, લખી રાખો. આ તમે ગમે એવી કીઓ કાર્પિન લગાડી દો, હેર ડાય ફેરવી નાખો, મહેંદી લગાડી દો, એના કારણે ઉંમર નાની નથી થતી. વાળ કાળા થાય છે, ઉંમર નાની નથી થતી. લોશનનું નામ ફેર એન્ડ લવલી છે, લગાડવાથી આપણે ફેર એન્ડ લવલી નથી થતા. હા, નથી થતા. એટલે ભૂલી જાઓ, જેમ લગાવેલો મેકઅપ ઉતરી જાય છે, એમ મળેલી ચામડીનું રૂપ ચાલ્યું જાય છે, પણ અંદર રહેલું સ્વરૂપ શાશ્વત છે, નથી જતું. અને શ્રીપાલની પાસે રૂપ નહોતું, પણ સ્વરૂપ હતું. અને આ સ્વરૂપ શ્રીપાલનું નૈસર્ગિક હતું, કારણ કે 5 વર્ષની ઉંમરનો આ છોકરો કોડિયાઓની વચ્ચે છે, જ્યાં આગળ કોઈ શિક્ષા નથી, કોઈ સંસ્કાર નથી, કોઈ સંગ નથી. અને છતાં શ્રીપાલના અંતરાત્માની અંદર આવો એક ભાવ રહેલો છે. અને મૈણાને કહે છે, ચાલી જા. અને ત્યારે મૈણા કહે છે કે પિતાએ મને સજા રૂપે ઉંમર રાણાની સાથે લગ્ન કરાવ્યા છે, પણ મારા કોઈ સત્કર્મના કારણે મને આ ઉંમર રાણો મારા સદભાગ્યનો ઉદ્ઘાટન કરનારો, મારા સદભાગ્યની માસ્ટર કી લાગે છે. અને એ ઉંમર રાણાએ મૈણાના કહેવાથી ભગવાન કોના કારણે મળ્યા? ઉંમર રાણાને, મૈણાના કારણે. ગુરુ કોના કારણે મળ્યા? મૈણાના કારણે. આઈમિલનો તપ કોના કારણે મળ્યો? મૈણાના કારણે. એટલે ઘરની અંદર એક જો સ્ત્રી મૈણા બનીને આવે છે, તો નાસ્તિક ગણાતા ઉંમર રાણા જેવા અને દેવ પણ મળે, ગુરુ પણ મળે, ધર્મ પણ મળે. આ ત્રણે ત્રણ પ્રાપ્ત થઈ જાય છે. એ તમારી તાકાત નથી કે તમે મૈણાને દેવ આપી શકો, ગુરુ આપી શકો, ધર્મ આપી શકો. એની તાકાત છે તમને આપી દેવાની. એ સામર્થ્યની સાથે આવે છે. હા, અને એટલે જ મૈણાએ આને ઉઠાવવાની શરૂઆત કરી. અને એક જ આઈમિલની હોળીની અંદર ચેન્જ થઈ ગયું. નવપદ ભગવાન જાણે કે કોસ્મેટિક સર્જરીથી શ્રીપાલને ચેન્જ કરી નાખે છે. બદલાવ. અને આ બદલાવની નોંધ શ્રીપાલની સાસુ રૂપસુંદરી લે છે. અને તે રૂપસુંદરી શ્રીપાલની રૂપની વાત પોતાના ભાઈ પુણ્યપાલ રાજા, એ પુણ્યપાલ રાજાને કહે છે કે ભાઈ, ચમત્કાર થઈ ગયો. જે મૈણાના બાપે મૈણાની સાથે દુર્વ્યવહાર કરેલો હતો અને કોડિયાને સોંપેલો હતો, એ કોડિયો આજે રૂપનો અંબાર કામદેવ બની ગયા છે. અને તે જ વખતે પુણ્યપાલ રાજા, જે રાજા ન હતા પણ ઉજ્જૈનીની અંદર
રહેતા હતા, પ્રજાપાલના શાળા હતા, એ પોતાના ભાણેજ જમાઈને લેવા માટે હાથી ઉપર બેસી, લગ્નનો વરઘોડો ખચ્ચર ઉપર નીકળ્યો અને રિસેપ્શન હાથી ઉપર થાય છે, અને હાથી ઉપર બેસાડી અને લઈ જવા માટે વિનંતી કરે છે, આવો પધારો પાહુણાજી જયવંતાજી. વિનય વિજયજી મહારાજે જમાઈને કેવી રીતે બોલાવાય એની આ ઢાળની અંદર આખી સુંદર રચનાઓ કરી છે. અને બહુ સુંદર રીતે પુણ્યપાલ રાજા, જે મામા સસરા છે એ પુણ્યપાલ રાજા અહીં આગળ શ્રીપાલને વિનંતી કરે છે કે અમારા મહેલે પધારો. ગુરુએ શ્રીપાલ અને મૈણાને રહેવા માટે શ્રાવકોને કીધેલું કે આને એક આવાસ આપજો. કેવી હાલત હશે કલ્પના કરો. ગઈકાલની રાજકુમારી આજે રોડ ઉપર છે, કોઈ એને રાખનાર નથી. અને સદગુરુ પોતાના શ્રાવકોને કહે છે કે આ સાધર્મિક છે, અને આવાસ આપજો. અને કોકે આપેલા નાનકડા એક રૂમની અંદર શ્રીપાલ અને મૈણા પોતાના દિવસો પસાર કરે છે. હા, પસાર કરે છે અને મસ્તીથી રહે છે, બહુ મસ્તીથી. પ્રતિકૂળતાને પીડા ન સમજતા પરીક્ષા સમજજો. હા, પ્રતિકૂળતા, રિવર્સ પોઝિશન, નોટ પેઇન બટ એક્ઝામ. પ્રતિકૂળતા આવી છે, હા બને, કાયમને માટે આપણે જ જીતીએ એવું ન હોય. બને એવી પ્રતિકૂળતા આવે, એને સમજો પ્રતિકૂળતા પીડા નથી, પ્રતિકૂળતા પરીક્ષા છે, એક્ઝામ છે. અને એક્ઝામની અંદર શું કરવાનું? ફેલ થવાનું કે પાસ થવાનું? હા, એટલે પ્રતિકૂળતામાં પાસ થવાનું છે. અને પ્રતિકૂળતામાં પાસ કેવી રીતે થવાય? સ્વસ્થતા સાથે સમય પસાર કર્યો. જશે જશે. એક વાત સમજી રાખજો, રહેવાનો સ્વભાવ માત્ર પ્રકૃતિનો છે, બાકી બધું જ જાય છે. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, બધું જ જાય છે. એટલે પ્રતિકૂળતાનો સ્વભાવ પણ જવાનો જ છે, જશે જ, નિશ્ચિત જશે. અને ખતમ થાય છે. અને ઉમર રાણા, આ પ્રસંગોની અંદરથી ઘણા બધા મેસેજો મળી શકે તેમ છે, પણ આપણી પાસે સમય નથી હોતો, ભાગવાનું હોય છે. અને આજે આ શ્રીપાલ મેળાને પૂરું કરવાનું, કાલ વ્યાખ્યાન છે નહીં, એટલે આજે જ આ સમાપ્ત કરવાનું છે. અને એ ઉમર રાણાને શ્રીપાલ બની ગયેલા મૈણા અને શ્રીપાલને પુણ્યપાલ રાજા પોતાના મહેલની અંદર લઈ જાય છે. અને ત્યાં આગળ બંને આ કપલ ઝરૂખાની અંદર બેઠેલું છે અને નૃત્ય નાટક ચાલી રહ્યા છે. અને તે વખતે પ્રજાપાલ રાજા વળી પાછા પુણ્યપાલના મહેલની પાસેથી પસાર થાય છે, ઉપર જુએ છે, મૈણાને ઓળખી જાય છે. અને ત્યાં પ્રજાપાલને પશ્ચાતાપ થાય છે, મેં આ ખોટું કરી નાખ્યું. કારણ પ્રજાપાલ શ્રીપાલને ઓળખી શકતા નથી, અને શ્રીપાલનો આખો દેદાર બદલાઈ ગયો છે, ચેન્જ છે. એટલે મૈણા માટે શંકા થાય છે કે નક્કી અને મેં જેની સાથે લગ્ન કરાવ્યા એને છોડી અને બીજાની સાથે આવ્યો છે. અને તે જ વખતે પુણ્યપાલની નજર પોતાના બનેવી ઉપર પડે છે, અંદર લઈ આવે છે. અને પુણ્યપાલ શ્રીપાલ અને મૈણાની વાતો કરે છે. અને વાતો થયા પછી શ્રીપાલને વળી પાછા હવે પ્રજાપાલ રાજા, પાછી હિસ્ટ્રી રિપીટ, ઘીમાં જ ભેગું થઈ જાય છે. અને પ્રજાપાલ રાજા પોતાના જમાઈ અને પોતાની દીકરી અને પોતાને ત્યાં લઈ જાય છે, મસ્તીથી સમયો પસાર કરે છે. અને એની અંદર એક દાડો શ્રીપાલ રમવા માટે નીકળ્યા છે, એટલે આમ ફરવા માટે નીકળ્યા છે, વોક કરવા નીકળે ને, હા હા, અને વોક માટે શ્રીપાલ સૈન્યની સાથે નીકળ્યા છે. અને એનું સૌંદર્ય જે એનું જાગૃત થયું છે, એટલે એક માં અને દીકરી વાતો કરે છે
અને દીકરી માને પૂછે છે કે માં આ છે કોણ? અને ત્યારે માં જવાબ આવે છે કે બેટા આ રાજાના જમાઈ છે. અને શ્રીપાલ બેચેન થઈ જાય છે. શ્રીપાલ એમ થાય છે કે સસરાના કારણે મારી ઓળખ, હા મારી ઓળખ સસરાના કારણે ના જોઈએ. હું મારી પોતાની આઈડેન્ટિટી ઊભી કરવા માંગુ છું. સસરાના કારણે દુનિયામાં ઓળખાવું એ તો મારા આત્મસન્માનની સામે મોટામાં મોટો આઘાત છે. ન હોય. આત્મબળે પોતાના પગ ઉપર ઉભા થા, પુણ્યથી ઉભા થઈ જાઓ, એના બદલે પુરુષાર્થથી ઉભા થા. અને એ મદદ વિના ઉભા થવાની વાત શ્રીપાલના જીવનમાં આવે છે. અને શ્રીપાલ હવે બેચેન છે. પ્રજાપાલ રાજા પૂછે છે કેવી એમ પુણ્યની કરામત કેવી છે? આમ જુઓ શું બને છે, કઈ સ્થિતિનું સર્જન થાય છે. 13 વર્ષની ઉંમરનો એક છોકરો ચાની કીટલી લઈ અને વડનગરમાં લોકોને ચા આપનારો, RSS ની ઓફિસની અંદર ઝાડુ મારનારો, 40 વર્ષ પસાર થાય છે, 50 વર્ષ પસાર થાય છે, અને ભારતનો ભાગ્ય વિધાતા તરીકે ઈસવીસન 2014ની સાલની અંદર 26 મેના દિવસે ભારતના પ્રધાનમંત્રી તરીકે આવે છે. જેની પાસે બનવા માટેના બધા જ રીઝન હતા એ આઉટ, અને જેની પાસે બનવા માટેનું કોઈ રીઝન ન હતું એ ઇન થાય છે. આ નસીબની કરામત છે. there is no security, there is only opportunity. હા, માત્ર તક, નસીબ એક જ કામ કરે છે. અને આ સંસાર એટલે એક વાત સમજી રાખજો, જે કઈ સંસારમાં છે ને નસીબનું છે, તમારું કશું જ નથી. હા, તમારું કશું જ નથી. એટલે તમને મળેલું માન, તમને મળેલું સન્માન, તમને મળતું અપમાન કે તમારી થતી ઉપેક્ષા, આ બધું માત્ર નસીબ છે, એ સિવાય કશું જ નથી. અને આ શ્રીપાલનું નસીબ છે. પ્રજાપાલ રાજા ઉદાસ શ્રીપાલને બેચેન છે. શ્રીપાલ સસરાના કારણે લોકો મને ઓળખે છે, મારા કારણે નહીં. એટલે પ્રજાપાલ રાજા નજીક આવે છે. જમાઈ બેચેન છે ભાઈ, અને પૂછે છે કે શું થયું? કોકે તમારું અપમાન કર્યું? ના, મારી પોતાની ઓળખ મારે ઊભી કરવી છે. ત્યારે રાજા કહે છે કે ચંપાનગરી જીતવી છે, જે ચંપાનગરીથી તમારે ભાગવું પડ્યું હતું એ જીતવી છે, તો હું મારું સૈન્ય આપું. ત્યારે શ્રીપાલ કહે છે ના, હું મારા સૈન્યથી ચંપાનગરીને જીતીશ, મારા પોતાના પરાક્રમથી હું ચંપાનગરીને જીતીશ. તો શું જોઈએ છે? અને ત્યારે શ્રીપાલ કહે છે મારે દેશાવરની અંદર પર્યટન માટે નીકળવું છે. અને દેશાવરના પર્યટનની ભૂમિકાની અંદર શ્રીપાલ જાય છે. વિનય વિજયજી મહારાજ ઢાળની કેટલીક પંક્તિઓ મૂકે છે, એ વચ્ચે લઈ અને વળી પાછો હું આગળ વધું છું. સંપર્કિત શ્રીપાલો રે, ઉચ્ચ મન દેખી કરી બોલાવે પ્રજાપાલો રે. રાજ પડે આ સંસ્ક્રિયા કોણે લોભી તું અણ રે. દીસો છો ગઈ તું મણા, તુમ ચરણે અવકાળો રે, તુમ ચરણે અવકાળો રે. ઓ ચિંત ચાહો તો આપણું લીજે ચમકા રાજ રે. છઠ પ્રયાણે ચાલીએ સબલ સૈન્ય લઈ સાજ રે, સબલ સૈન્ય લઈ સાજ રે. ધવલ સટ પ્રેમે ગણો આવ્યો નરપતિ આય રે. કહે એક નર
मुन निधियो जिन बलि मात खाए रे राज कहे देवियो सगो नहीं जिसकोय रे बलि कर जो कहते गने जे परदेसी होय रे जे परदेसी होय रे सेवक चिमुनि सुचेतना परे नयन जो तारे कुंवर देखी से जने बात कहे सब तारे बात कहे सब तारे तीनों बत्तीस लक्षणों पुरुष परदेसी रे कहे तो झाली आड़िए शुद्धित को दस देसी रे शुद्धित को दस देसी रे धवल कहे आड़ो पिहा मोकर गड़िए विलंब रे बलि देवी बेचारिए बहार नहीं तस बंबोरे बहार नहीं तस बंबरे सुवट सहस गस सावटा आवे कुंवरी पासे रे अभिमानी उद्भट पड़े अड़ुआ कथन प्रकाशे रे अड़ुआ कथन प्रकाशे रे उठाव्यो तुझाको धवल लिख लूठोरे बलि कर से तुझे घड़ी मां कर माना मुझे झूठो रे मां कर माना झूठो रे वचन सुनी सुवावड़ा सेठन सुबट सुनावे रे सेठ बिजली राय ने बबलू कट कमावे रे बबलू कट कमावे કિશોર ભાઈ કીધું 1 મિનિટ આપવાની છે 120 2 મિનિટમાં કામ પૂરું કરી નાખ્યું હા સાંભળવા તો તમે ટેવાયેલા જ છો અમે મેં શરૂઆત નથી કરી ઘરેથી શરૂઆત થઈ છે ઉંમર રાણો જે શ્રીપાલ બન્યા છે અને શ્રીપાલ બનેલા હવે સસરાને એમ કહે છે કે મારે પ્રદેશ ગમન કરવું છે માને આ સમાચાર મળે છે કમલ પ્રભાને હું તારી સાથે આવીશ અને શ્રીપાલ કહે છે કે જ્યારે દેશાવર જતા હોઈએ ત્યારે જવાબદારી સાથે લઈને ન જવાય અને તું મારી સાથે આવે તો જવાબદારી આવે માટે નહીં મૈણા કહે છે કે આપ દેશાવર જઈ રહ્યા છો તો જ્યાં સુધી પાછા નહીં આવો ત્યાં સુધી સંપૂર્ણ સચિત્તનો ત્યાગ એકાસનાનું પચખાણ ભૂમિ ઉપરનો સંથારો મારો ચાલુ થશે અને જ્યારે આપ પાછા આવશો ત્યારે આ પ્રતિજ્ઞા મારી સંપન્ન થશે અને શ્રીપાલ નીકળી પડે છે એકલા કોઈ સાથે નથી કારણ ફરવું છે બધી આઈડેન્ટિટીઓ લઈને નીકળે તો ફરાય નહીં અને ફરવું હોય તો બધી આઈડેન્ટિટીઓ બાજુ પર મૂકવી પડે અમને લોકોને વિહારમાં જેટલો ચિંતન કરવાનો સમય મળે ને એટલો સમય આવામાં નથી મળતો કોઈ જ ના હોય ત્યારે છઠ્ઠી ઇન્દ્રિય ચાલુ થાય છે અને ત્યારે અનેક અનેક પ્રકારની અનુપ્રેક્ષાઓ આવતી જતી હોય છે કારણ કે આ જ એકાંત છે અને શ્રીપાલ નીકળે છે શરૂઆતમાં જ હવે અહીંયા આગળ એવી એક ભૂમિકા આવે છે આખું આ શ્રીપાલના જીવનનું પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૈણાએ તૈયાર કર્યું હવે નસીબ શ્રીપાલના જીવનના ઇમારતો ઊભી કરતું જાય છે અને ઊભી થતી તે ઇમારતોની વચ્ચે શ્રીપાલ એક પછી એક સફળતાઓને સર કરતા જાય છે પણ એક વાત ભૂલતા નહીં પોતાની કૃતજ્ઞતાને શ્રીપાલ ક્યારેય ભૂલતા નથી પાત્રતા બીજા નંબરો કૃતજ્ઞતા હા આ બે વસ્તુઓ અને એની સાથોસાથ શ્રીપાલના જીવનની અંદર ત્રીજી એક ભૂમિકા આવે છે હું બતાડીશ એટલે આખો શ્રીપાલ એટલે શું હું 3 શબ્દો આપીશ આમાં 2 શબ્દો મેં આપ્યા પહેલી પાત્રતા સ્વયંભૂ રીતે વિકસિત થઈ છે એટલે જો શ્રીપાલને મૈણા મળી છે તો
તો પાત્રતાના કારણે મળી છે. શ્રીપાલની સાથે મૈણા રહી છે તો પાત્રતાના કારણે રહી છે. શ્રીપાલને માટે મૈણાના હૃદયની અંદર જે સદભાવ અને સમર્પણ ભાવ જાગૃત થયો છે તો પાત્રતાના કારણે થયો છે. અને જ શ્રીપાલ આગળ વધતા જાય છે. એક સાધક ત્યાં આગળ જંગલની અંદર સાધના કરે છે. સાધના સિદ્ધ જ નથી થતી. ટેલિફોન નંબરની અંદર 10 આંકડામાં એક આંકડો બરાબર ન હોય તો નંબર લાગે નથી લાગતો. બસ સાધનાનું પણ એવું જ છે. બધા જ કારણો મળે ત્યારે સાધના ફળે, એના સિવાય સાધના ન ફળે. દાળમાં મીઠું નાખવાનું ભૂલી જાઓ તો પછી મીઠું નંખાય. પણ સાધનામાં એવું નથી કે પહેલા જાપ કરી લઈએ પાછળથી આ કરી લઈશું, ના ચાલે. જે કીધું છે તે કરવું જ પડે. અને દરેક સાધનાઓનો આમનાય હોય છે. અને આ સાધક વર્ષોથી સાધના કરે છે પણ એની સાધના ફળતી નથી, સિદ્ધ થતી નથી. ગુરુ એને મંત્ર આપીને ગયા છે, મંત્ર સિદ્ધ નથી થતો. એટલે બહુ હેરાન છે. ત્યાં શ્રીપાલ પહોંચે છે અને ત્યારે જ પેલો સાધક કહે છે, ઉત્તર સાધકનો અભાવ હોવાના કારણે હું મારી સાધના પરિપૂર્ણ કરી શકતો નથી. અને શ્રીપાલ કહે છે, ચલો હું તમારો ઉત્તર સાધક. ત્યારે પેલો સાધક કહે છે, ઉત્તર સાધકે નીડર રહેવું પડે. આપત્તિ આવે તો જે આક્રમણો આવે, ઉપસર્ગો આવે, એની અંદર ઉત્તર સાધકે જ એ ઉપસર્ગોને દૂર કરવા પડે. ચિંતા મત કરો, ચાલુ કરો. અને 24 જ કલાકમાં સાધના સિદ્ધ થાય છે. ઉત્તર સાધકની હાજરીએ સાધના સિદ્ધ કરી નાખી, પ્રાપ્ત થઈ ગયો. એટલે આ તો એટલા બધા પ્રસન્ન થઈ ગયા સાધક. અને આ સાધકની પાસે 2 જડીબુટ્ટીઓ હતી. આ પ્રાચીન ભારતની કમાલ છે, મોટી વિશેષતા છે પ્રાચીન ભારતની. આપણે ત્યાં મંત્ર શક્તિ, મણિ એટલે રત્નોની શક્તિ, અને ઔષધિ એટલે ઔષધિઓની શક્તિ બતાડાતી હતી. સાધનાથી સિદ્ધ થાય તે મંત્ર છે, સૌભાગ્યથી ફળે એ મણિ છે, અને કૃપાથી મળે એ જડીબુટ્ટી છે, જે કોકની કૃપાથી પ્રાપ્ત થાય. શોધવા જાવ તો ન મળે. હું આબુની અંદર હતો અને ત્યાં આગળ મારી સાથે અમારા સાહેબ હતા, ધુરંધર વિજય મહારાજ. અને ધુરંધર વિજય મહારાજ મને કહે, ચંદ્રજીત, આ આબુના જંગલોની અંદર સુવર્ણ સિદ્ધિ બનાવવાની જડીબુટ્ટીઓ છે. જવું છે શોધવા ગૌતમભાઈ? સુવર્ણ સિદ્ધિ કામ પૂરું થઈ જાય, આખો અપાસરો સોનાનો બની જાય. એટલે આ આબુના જંગલોની અંદર સુવર્ણ સિદ્ધિનો રસની જડીબુટ્ટીઓ આજે પણ છે. પણ કમનસીબી એ છે કે જડીબુટ્ટીઓને કોઈ ઓળખી શકતું નથી. આ જ જડીબુટ્ટીઓની કમાલ છે. આજ ઓળખાઈ જાય એ આંબો હોય, જડીબુટ્ટી ના હોય. હા, જડીબુટ્ટીને ઓળખવા માટે તો ઘણી બધી મહેનત કરો, ઘણા બધા અંદર ખાને એના પ્રત્યેનું તમારું ડિવોશન ઊભું થાય ત્યારે જડીબુટ્ટીઓ જાણકારીમાં આવે છે. ઉગાડવાથી જડીબુટ્ટીઓ ઉગતી નથી, એના સંયોગોથી જડીબુટ્ટી ઉગે છે. હા, અઢાળ અભિષેક જે ચાલે છે ને એની અંદર કઈક જડીબુટ્ટીઓના ચૂર્ણો આવે છે. સર્વૌષધિનું ચૂર્ણ, સહસ્ત્રમૂલીનું ચૂર્ણ, આવા ચૂર્ણો એના દ્વારા પરમાત્માના બિંબની ઉપર અભિષેકો થતા હોય છે. કેમ? કારણ કે પરમાત્માના બિંબની અંદર આ જડીબુટ્ટીઓના સ્પર્શ દ્વારા એક પ્રકારનું ચૈતન્ય પ્રગટ થાય છે કે જે ચૈતન્ય સકલ શ્રી સંઘને માટે ઉપકારક બનતું જાય છે. જડીબુટ્ટીની પોતાનું એક સામર્થ્ય છે, પોતાનું સામર્થ્ય છે. એવી 2 જડીબુટ્ટી સાધકે કૃપાથી શ્રીપાલને આપી દીધી અને કીધું, આ 2 જડીબુટ્ટીઓ છે. જડીબુટ્ટી એટલે એક જડ હોય અને જડ આપે છે અને કહે છે કે આ તમારી પાસે રાખજો. એક જડની તાકાત છે, ગમે એવા પાણીની અંદર તમે આ જડ બાંધીને જશો, તરી જશો. કોઈ મગરમચ્છ, કોઈ શાર્ક, કોઈ વેલ તમને કાંઈ જ નહીં કરી શકે, સડસડાટ તમે નીકળી જશો. અને બીજી એક જડીબુટ્ટી છે કે જે શસ્ત્ર હરણી, શસ્ત્રની કોઈ પણ શસ્ત્ર તમારી ઉપર આવશે, તમને કાંઈ જ નુકસાન નહીં કરી શકે એવી જડીબુટ્ટી. આજની ભાષામાં એને રસી કહેવાય. જૂના જમાનામાં જડીબુટ્ટી, આજની
રસી લો એટલે શું થાય? કોરોના. જો કે એવું નથી, આ પેલા ભાઈ કે છે થાય. રસી લો તો ખાસ થાય, ન લીધો હોય તો ન થાય. પણ એટલે આજની આ તો રસીઓ રિસર્ચ સંશોધન કરેલું અને જેમાં હજુ નક્કી થયેલું નથી. પણ આજની ભાષામાં કહેવું હોય તો જડીબુટ્ટી એટલે રસી. આપણી પાસે એવી હોય વેક્સિન કે જેના કારણે કશું જ ન થાય, અને આ જડીબુટ્ટીઓ આપે છે. શ્રીપાલ ઓર આગળ જાય છે તો ત્યાં આગળ સુવર્ણ સિદ્ધિનો રસ, હમણાં જ વાત કરી ને, એ સુવર્ણ સિદ્ધિના રસની મહેનત કરનારા બધો રસ ભેગો કરતો હતો પણ સોનું બનતું જ નહોતું. શ્રીપાલ કહે છે હું આવ્યો છું, હવે બનાવો. અને શ્રીપાલ હાજર થાય છે. લોખંડ સોનું બનવા માંડે છે. હવે સેંકડો ટન લોખંડ એક જ મિનિટની અંદર સોનું બની ગયું. એટલે પેલા સોનું જેનું બની ગયું છે એ બધા શ્રીપાલને કહે છે જેટલું સોનું જોઈએ એટલું, હા લઈ જાઓ, જેટલું જોઈએ એટલું લઈ જાઓ. અને શ્રીપાલ કહે છે રસ્તા ફરવા જાઉં છું, એમાં ભાર થોડો રખાય. પેલા બહુ આગ્રહ કર્યો ત્યારે પોતાના કપડાના છેડામાં થોડુંક બાંધી અને રવાના થાય છે. હવે આ શ્રીપાલ ભરૂચ પહોંચે છે અને આ રાસનો વિલન ધવલ એન્ટર થાય છે. હા, શ્રીપાલ મહિનાના રાસમાં કોઈ વિલન તો જોઈએ જ ભાઈ, નહીં તો મૂવી ચાલે નહીં. હા હા, મજા ના આવે, મજા ના આવે. સ્મૂથલી બધું ચાલતું હોય તો મજા કેવી રીતે આવે? તમે એકલા જ રમતા હો, બેટે તમે હાથમાં પકડો, બોલે તમે રમો, અને એમાં તમે સિક્સર મારો, એ સિક્સરની શું કિંમત? તમે જ બોલ ઉછાડ્યો, તમે જ સિક્સર મારી, તમે જ બોલ ઉછાડ્યો, તમે જ સ્ટમ્પ પાડી દીધો. એટલે એકલા ન હોય ત્યાં મજા ના આવે, ઓપોઝિટ જોઈએ જ. એટલે શાસક પક્ષે વિપક્ષને રાખવા, કાયમને માટે રાખવા. અને તમને ખબર છે, આમ ટ્રકોની પાછળ ચાલતા હોય ને ત્યારે અમને પાછળ વંચાય દેખાય, લખેલું વંચાય ઈર્ષ્યાળુઓને આશીર્વાદ. હા, એવું લખાય, હા, ઈર્ષ્યાળુઓને આશીર્વાદ. જેટલા અમારી ઈર્ષ્યા કરે એને અમારા આશીર્વાદ છે, કારણ એની ઈર્ષ્યાથી અમે આગળ વધશું. હા, અમે આગળ વધશું. એટલે વિરોધથી ડરવું નહીં અને સમાધાન માટે પીછેહટ કરવી નહીં. આ બે સમજી રાખો. હા, અમારા બે બ્રહ્મ વાક્યો છે. વિરોધથી ડરવું નહીં અને સમાધાનમાં પીછેહટ કરવી નહીં. સામેથી વિપક્ષ સમાધાન કરવા માટે આવતો હોય તો વેલકમ, નો પ્રોબ્લેમ. હા, ચંદ્રાબાબુને બેસાડી દીધા બાજુમાં, આવી જાઓ. નીતિશ કુમારને એક બાજુ ને એક બાજુ ચંદ્રાબાબુને. અને બધા એમ કહેતા હતા કે મોદીને માટે લોખંડના ચણા છે, પણ મોદી તો ઓરિજિનલ ચણા જ ખાઈ રહ્યા છે. પેલાને માટે, આ ચંદ્રાબાબુ ને નીતિશને માટે હવે એવી સ્થિતિ ઉભી થઈ કે નીકળવું હોય તોય નીકળી ના શકે. નીકળવું તું ત્યારે હરિયાણા જીત્યા, કોકને નીકળવું ત્યારે દિલ્હી જીત્યા. હવે શું? હવે બહેરો શાંતિથી. હા, એટલે વિરોધથી ડરવું જ નહીં, ચાલે રાખે. એ જ રીતે શ્રીપાલને માટે ધવલ આવે છે. તમે શ્રીપાલ છો એ પ્રૂફ કોણ કરે? મૈણા કરે? ધવલ જ કરે કે તમે શ્રીપાલ છો. ધવલ ના હોય તો તમે શ્રીપાલ છો એવું પ્રૂવ કેવી રીતે થાય? એટલે ધવલની એન્ટ્રી થાય છે. અને આ એકદમ વિલન, નિમ્ન કક્ષાની મેન્ટાલિટી વાળો માણસ છે. ધન ખૂબ છે પણ સ્વભાવ પિત્તળ છે. વ્યવહાર એકદમ દુષ્ટ વ્યવહાર છે. અને શ્રીપાલ અને ધવલ બે ભેગા થાય છે. અને એની અંદર પણ ધવલનું વહાણ ચાલતું નથી. અને નહીં ચાલતા એ વહાણના કારણે દેવીએ જાહેર કર્યું, શિકોતર માતા એ વહાણવટીની માતા ગણાય છે. અને વહાણવટાઓની માતા શિકોતર, એને ધવલ પ્રાર્થના કરે છે. અને ત્યારે ધવલને કહે છે કે તારું વહાણ કોક દુશ્મન દેવીએ બાંધી દીધું છે, અને એ દુશ્મન દેવી 32 લક્ષણાનો તું ભોગ આપે તો જ એ રીજે અને તારું વહાણ જવા દે. એટલે ધવલ નીકળે છે રાજાની પાસે. રાજાને કહે છે, રાજન, ગામમાં તમારી પાસે કોઈ 32 લક્ષણો હોય તો આપો, અને 32 લક્ષણાનું અમારે બલિદાન આપવું છે. એટલે રાજા કહે છે જેનો કોઈ સગો ન હોય, જેની આગળ કોઈ ન હોય પાછળ કોઈ ન હોય, આગળ ઉલાર ના હોય પાછળ ધરાર ના હોય, અમારા જેવા
હું 32 લખણો તો ખરો જ ને ભાઈ? હા, ચોક્કસ. આ ગૌતમભાઈ કે ચોક્કસ. હા, 32 લક્ષણો છું એટલે આગળ ઉલાર નહીં, પાછળ ધરાર નહીં. સાધુ જીવે તો લાખનો, જાય તો 1.25 લાખનો. હા, એવી સામર્થ્ય છે. એટલે અમે આવીએ તોય બેન્ડ વાજા વાગે, અને અમે ઉપર જઈએ તોય હા બેન્ડ વાજા વાગે. અમારે ત્યાં રામ બોલો ભાઈ, રામ ના બોલાય. શું બોલાય? શું બોલાય? હા, જય જય નંદા, જય જય બધા. એટલે આવે તોય મંગલ અને જાય તોય. આ 32 લક્ષણાની તાકાત છે, જેની હાજરી કે જેની ગેરહાજરી બંને આનંદ જ આપે, સ્વસ્થતા જ આપે. એટલે આવા 32 લક્ષણો રાજા કે છે, જે મળે, જેનો કોઈ સગો ન હોય, જેની કોઈ ફરિયાદ કરે તેવું ન હોય, એવો તને 32 લક્ષણો મળે તો લઈ જા. અને ધવલના સુભટો નીકળી પડ્યા. અને યોગાનુયોગ શ્રીપાલ ત્યાં હતો. આ બધી નિયતિ છે, પ્રારબ્ધ છે. આવો પ્રારબ્ધ હોય તો જ થાય. એટલે એક વાત સમજી રાખજો, સંકટ છે ને એ સ્પાર્ક છે, આપત્તિ એ સ્પાર્ક છે. સ્પાર્ક થાય તો આગળ વધાય. અને આ સ્પાર્કિંગ છે, જોઈએ જ. માટે કુંતી મહાભારતમાં કહે છે, વિપદ સંતુ ન શશ્વત, અમારા જીવનમાં સતત આપત્તિ આવતી રહે. અને શ્રીપાલ મળી ગયો એટલે પેલા સુભટો કે છે, ચલો, અમારા માલિકે તમને પકડીને લાવવાનું કીધું છે, રાજાની પરમિશન છે, ઉઠાવ. ક્યાં લઈ જાઓ છો? તારો બલિ આપવાનો છે. અને ત્યારે શ્રીપાલ કે છે, બલિ બકરીનો હોય, સિંહનો ના હોય. બકરાનો બલિ અપાય, સિંહનો થોડો અપાય. તારા માલિકને કે લડવા આવી જાય પછી બલિની વાત. અને 10,000 સૈન્યની સામે 1 versus 10,000. હા, એકની સામે 10,000. અને યુદ્ધ થયું. થયેલા યુદ્ધમાં 10,000 સૈન્યને હરાવી. એટલે ધવલને લાગ્યું કે આ તો કામનો સિક્કો છે. હા, તમને ઓળખતા આવડે ને, કયા મહારાજને વિનંતી કરાય ને ન કરાય. કામનો સિક્કો છે. હા, કોણ કામના છે આમ તમને તરત ખબર પડી જાય. 30 વર્ષ પછી આવ્યો, 9 દાડામાં તમે ઓળખી લીધો. હા, અને વિનંતી કરવા આવી ગયા કે મહારાજ સાહેબ. અને તમે કેટલા બધા હોશિયાર કે સુરેન્દ્રનગરમાં જ સુરેન્દ્રનગરની વિનંતી કરવાની. હા, એટલે ત્યાં તો આવશે જ ને, એમાં નવી શું કરી. એટલે અહીંયા જ વિનંતી કરવાની. એટલે આમ કબજો બળવાન છે, વધારે સારામાં સારી રીતે. અને એમ કહી શકાય 500 માણસોએ ભેગા થઈ અને ચોમાસાની વિનંતી કરી હતી. પછી એમ કહેવાનું સુરેન્દ્રનગરમાં છે. હા, 12 બસ લઈને આવ્યા હતા. એટલે હું 120 ની અપેક્ષા રાખું, 2 ની રાખું, કે 1 ની રાખું કે ન રાખું, તમે નક્કી કરો યાર કઈ ભૂમિકા. એટલે જ સમજદાર ધવલ શ્રીપાલ ને લાવે છે અને શ્રીપાલના પગમાં પડે છે અને કહે છે કે સાહેબ, તમે અમને હરાવી તો દીધા, પણ મારું એક સંકટ છે અને સંકટ દૂર કરો. શું સંકટ છે? અને ત્યારે શ્રીપાલને ધવલ કહે છે, આ વહાણ ચાલતું જ નથી. 500 વાહણો લઈ અને માલ વેચવા માટે જવું છે, ચાલતું જ નથી. અને શ્રીપાલને એમ થાય છે કે આમાં આપણું કામ થાય એવું છે. એટલે વાહણ હું ચાલુ કરી દઉં તો તમે શું આપશો? એવું મારે કહેવું પડે કે ચોમાસું કરું તો તમે. હવે આ જ વાત આવી છે એટલે અત્યારે આપણે આ ચર્ચા કરી લઈએ, બરાબર ને? યોગાનું આ બધું વિનંતી મારા ગોઠવ્યું તો 9મા દાડે જ આવ્યું. અને તમે જે વખતે વિનંતી કરી ત્યારે જ આ બધું આવતું ગયું પાછું. એટલે બધું ગોઠવાતું ગયું. નસીબ નસીબ બલવાન હૈ, બોલને કા થા ઓર મિલ ગયા. હા, એટલે શું આપશો ભાઈ? ભરતભાઈ જાહેર કરજો કે શું આપશો એમ. હા, એટલે ગામમાં ન ચાલે એવા. હા, એવું થઈ જાય. આ સંઘમાં છે ને, જે ગામમાં ન ચાલે ને બધા સંઘમાં કામ કરનારા હોય. જેને કોઈ પોતાની પેઢીમાં ના રાખે એ આણંદજી કલ્યાણની પેઢીમાં ચાલી જાય.
એવી એવી એક કમનસીબીઓ છે. અને આ બધું ચાલતું જાય એટલે હું એ કહેવા માંગુ છું કે જે માગવું છે, એટલે પેલો શ્રીપાલ ને ધવલ કહે છે હું 1 લાખ સોનામાં આપીશ, તમે આ વાણ ચાલુ કરી દો. ત્યારે કહે છે લાખ તો તું તારા નોકરોને કેટલું આપે છે, એટલું મને એકલાને આપવું પડશે. એટલે પેલો ધવલ કહે છે કે અમે તો સાહેબ વાણિયા છીએ, એકને બધું ના આપીએ. અને ત્યારે શ્રીપાલ કહે છે કશું જ જોઈતું નથી, તારું વાણ ચાલુ કરી દઉં તો એના બદલામાં મને તારા વાણમાં બેસવા માટેની જગ્યા આપજે, મારે દિશાવર ફરવા માટે જવું છે. એટલે પેલાને એમ થાય છે કે વાણમાં મફતનો કેમ બેસે, એટલે નક્કી થયું કે દર મહિને 100 સોનામોર આપવાની. શ્રીપાલ મંજૂર છે, જાઓ. અને માત્ર નવપત ભગવાનની આરાધના કરે છે, 10 મિનિટને માટે નવપત ભગવાનનું ધ્યાન કરે છે અને વહાણની ઉપર શ્રીપાલ ચડે છે અને માત્ર અવાજ કરે છે, પેલી દેવી ભાગે છે, વહાણ સડસડાટ ચાલવાની શરૂઆત થાય છે. આ વહાણો ચાલતા જાય છે, શ્રીપાલ આગળ વધતા જાય છે. 8 કન્યાઓની સાથે એક પછી એક લગ્ન થતા જાય છે. આ બધું અનુકૂળ છે, સડ પ્રમાણે પ્રવણ ચાલતો જાય છે અને લગ્ન થતા જાય છે. જે રાજાઓ શ્રીપાલની સામે આવતા હતા એ રાજાઓને જ શ્રીપાલ પોતાના કરી દેતા હતા. એમાં બીજા નંબરની રાજકન્યા જેનું નામ મદન મંજુષા છે. એવો એક ઘટના બને છે, કેટલી કમાલ ઘટના છે, કેવી સુંદર ભૂમિકા છે કે આ રાજકન્યા પરમાત્માની પરમ ભક્તા. પરમાત્મા ઋષભદેવનું મંદિર રાજાએ પોતાની દીકરી માટે બનાવીને આપી દીધેલું અને દીકરી દરરોજ આ રાજ મંદિરની અંદર પ્રભુના જિનાલયની અંદર દર્શન વંદન પૂજન કરવા માટે જાય અને અત્યંત ભાવોલ્લાસ સાથે પરમાત્માની પૂજા સત્કાર કરતી જાય. પ્રચંડ પુણ્યનો સર્જક માત્ર પરમાત્માની પૂજા છે, માત્ર પરમાત્માની પૂજા. સંસારમાં જેની અનિવાર્ય આવશ્યકતા છે, હા અનિવાર્ય આવશ્યકતા, જેના વિના તમારો સંસાર આગળ ચાલે તેમ જ નથી, અને એનું નામ છે માત્ર પુણ્ય. બુદ્ધિથી સંસાર ચાલતો હોત તો શિક્ષિતો બેકાર ન હોત, પણ લાખો શિક્ષિતો બેકાર છે. ધનથી સુખ મળતું હોત તો ધનવાનો સુસાઇડ ન કરતા હોત, હજારો ધનવાનો સુસાઇડ કરે છે. જોબ મળી ગઈ હોય અને એના કારણે સફળતા મળતી હોત તો જોબ મેળવનારાઓ ડિપ્રેશનમાં ના આવ્યા હોત. ઘણા બધા ડિપ્રેશનમાં છે. પોપ્યુલર થવાથી જો આપણે સક્સેસ થતા હોત તો હીરો અને હિરોઈનો બહુ સક્સેસ હોત, પણ હીરો અને હિરોઈનો પર્સનલ લાઈફની અંદર સૌથી વધારે પીડિત છે. સૌથી વધારે એમનું ગ્લેમર દેખાય છે, એમની ગ્લાની નથી દેખાતી. કઈ ગ્લાનીમાં જીવે છે, કયા ડિપ્રેશનની અંદર જીવે છે, કયા બુસ્ટરો લઈને આગળ આવે છે, કશું જ દેખાતું. ભીતરી દુનિયા બહુ ભયાનક છે. હા બહુ ભયાનક છે. સુસાઇડો થાય છે, કેટલીય બાદ છોડો કરવી પડતી હોય છે. એટલે એક વાત સમજી રાખજો, સંસારને જો તમારે સાનુકૂળ બનાવવો હોય પુણ્ય જોઈશે, અને પુણ્યનો સીધો રસ્તો પરમાત્માની પૂજા છે. આ પરમાત્માના ચરણનો સ્પર્શ છે અનંત પુણ્યનું સર્જન. આ રાજકુમારી પરમાત્માની પાછળ પાગલ છે. અને એમાં એક દાડો મંદિરની અંદર પરમાત્માની સરસ મજાની આંગી રાજકુમારીએ બનાવી છે, અને આગળ ભગવાનના દેરાસરના જિનાલયના રંગ મંડપની અંદર સુંદર મજાની રંગોળી રાજકુમારીએ તૈયાર કરી છે. અને રાજકુમારીના પિતા દર્શન કરવા માટે આવે છે, અને આટલી સુંદર રાજકુમારીની રંગોળી, રાજકુમારીની આંગી અને રાજકુમારીનો દેદીપ્યમાન રૂપ આ જોઈ અને રાજાના મગજમાં એક વિચાર આવે છે કે આ રાજકુમારીને અનુકૂળ પતિ કોણ થશે. રાજાને આ ચિંતા મંદિરમાં થાય છે. બહાર આવે છે રાજકુમારી, બહાર આવે છે મદન મંજુષા, અને મંદિરના દરવાજા બંધ થઈ જાય છે ઓટોમેટિકલી. શું બન્યું? હવે લાખ પ્રયત્નો છતાંય મંદિરના દરવાજા ખુલતા નથી. રાજકુમારી ત્યાં બેસી જાય છે, રાજા ત્યાં બેસી જાય છે. 3 દિવસના ઉપવાસ થાય છે.
રાજાએ નક્કી કર્યું જ્યાં સુધી દરવાજા ન ખુલે ત્યાં સુધી હું મોણામાં પાણી નહીં નાખું. રાજા બેઠો છે, દીકરી બેઠી છે, અને દીકરી કહે છે કે મારી કોઈ આશાત ના થઈ ગઈ, અને શાસન દેવોએ દર્શન છીનવી લીધા. હા, લઈ લીધા. ભગવાનની પૂજા કરવાની તક આપણને મળી છે, કારણ કે શાસન દેવો અધિષ્ઠાયકો ઊંઘતા છે, સૂતા છે, માટે આ દર્શન વંદનનો લાભ મળે છે. જાગતા હોત તો તમે એવું માનો છો કે તમને દર્શનનો લાભ મળે? ભગવાન વાસુપૂજ્યના અધિષ્ઠાયક જાગતા હોત તો જે રીતે આ ભગવાન વાસુપૂજ્યની આપણે પૂજા વગેરે કરીએ છીએ એ કરવાની તક મળે એવું લાગે છે. એટલે તમારે તો અધિષ્ઠાયકોને વિનંતી કરવાની કે તમે ઊંઘતા રહો, કામ્પોસ જોઈતી હોય તો અમે મોકલી આપશું, પણ તમે લઈ અને ઊંઘી રહો તો અમને આ પરમાત્માની પૂજા કરવાનું તક પ્રાપ્ત થશે. નહીં તો તમે 24 કલાકની અંદર અમને આ મંદિરમાં પ્રવેશ ન કરવા દો, એવી અમારી કંગાલ સ્થિતિ છે. હા, કંગાલ સ્થિતિ છે. ભગવાન ફરિયાદનું સ્થાન કે ધન્યવાદનું સ્થાન? કઈ જગ્યા? ફરિયાદ કે ધન્યવાદ? આપણે વધારે વધારે ફરિયાદો લઈને પરમાત્માની પાસે જતા હોઈએ છીએ. ધન્યવાદ આપણે ભગવાનને આપવા માટે તૈયાર હોતા નથી. અને આ મદન મંજુષા બહાર બેઠેલી છે, રાજા બેઠેલા છે, અને ત્યારે દીકરી પોતાને પશ્ચાતાપ કરે છે. ત્યારે રાજા કહે છે કે બેટા, તારો અપરાધ નથી, મેં ખોટો વિચાર કર્યો. મંદિરમાં દીકરીના લગ્ન સંબંધનો વિચાર પણ ખોટો વિચાર છે. દેવાદિદેવ મળ્યા પછી દુઃખ યાદ આવે, દેવાદિદેવ મળ્યા પછી સુખની માગણી યાદ આવે? ન હોય. ભગવાન મળ્યા પછી કશું જ યાદ નહીં. બાળકને માં મળે અને બધું બાળક ભૂલી જાય, એમ ભક્તને ભગવાન મળે બધું જ ભૂલી જાય, સમાપ્ત થઈ જાય. અને ત્યાં આકાશમાંથી ત્રીજે દિવસે રાતના સમયે દેવવાણી થાય છે, રાજન ફિકર મત કરો, 1 મહિનાની અંદર તમારા દેરાસરના દરવાજા ખુલી જશે, અને જે પુરુષ અહીં આવી અને આ દેરાસરના દરવાજા ખોલશે એ જ પુરુષ તમારી દીકરીનો પતિ બનશે. શ્રીપાલને આ સમાચાર મળે છે. શ્રીપાલ ત્યાં પહોંચે છે, પરણવા માટે નહીં. હા, ભગવાનના જન્મ કલ્યાણકમાં અવાય, મોનઠાર લેવા ન અવાય. હા, જન્મ કલ્યાણક છે માટે જવાનું છે. અને શ્રીપાલ પહોંચે છે, દરવાજાની સામે જુએ છે, દરવાજો ખુલે છે, શ્રીપાલની સાથે લગ્ન થાય છે. આ રીતે 8 કન્યાઓની સાથે શ્રીપાલના લગ્ન થયા. હવે શ્રીપાલને વળી પાછી માં, ઉજ્જૈની નગરી, મૈણા, આ બધા યાદ આવે છે. અને શ્રીપાલ ખાનગી રીતે ઉજ્જૈની નગરીની બહાર ડેરા તંબુ નાખી અને બેઠા છે. નગરમાં ખબર નથી. રાજાએ દરવાજા બંધ કરાવી દીધા. દુશ્મનોએ કોઈ કીધા વિના જ આક્રમણ કરવાની વાત લાગે છે, અને પ્રજાપાલ રાજાએ આખી ઉજ્જૈની નગરીના દરવાજા બંધ કરી દીધા છે. અને બંધ કરી દેવાની સાથોસાથ અંદર બેઠેલા છે. અને તે જ વખતે એક દિવસ સાંજના રાતના સમયે સાસુ અને વહુનો વાર્તાલાપ થાય છે. અને સાસુ અને વહુના થયેલા એ વાર્તાલાપની અંદર કઈ ભૂમિકા આવતી જાય છે, અને આવતી ભૂમિકાની અંદર ચોથો ખંડ, 5મી ઢાળ. પહેલી ઢાલ લઈ લે. પહેલી
જયો રે આવાસ દ્વાર વૈણ સુણે શ્રીપાદ સોહામણોજી કમલ પ્રભાર્ય હે કહે મૈણ પ્રતિ ચિતે દુઃખ ધણોજી વીતી છીએ પરચંદ્ર નગર સોલાહી લોક કિલ્લો યોલાજી શ્રી ગતિ હોશે ઈડધામ સુરતે સુખ મોજો બીજી ભોલિયોજી ઘણા દિવસ થયા દાસ વાલિમ તુજ જે ગાયો દેશ કરે જી હજી ન આવી કોઈ શુદ્ધિ જીવે રે માતા દુખણી કિમ કભી મરે જી રહ્યો રે આવાસ દ્વાર મૈણા સુણે શ્રીપાદ સોહામણ 11મી ગાથા 11 કમલ પ્રભા કૈવત સસાજ તારી રે જીવે અમૃત વસે સદાજી ઓ કમલ પ્રભા કૈવત સસાજ તારી રે જીવે અમૃત વસે સદાજી તારું રે વચન હોશે શુભ પ્રમાણ દિવ્ય પ્રત્યક્ષ સાધ્યો દાજી જયો રે આવાસ દ્વાર વૈણા સુણે શ્રીપાદ સોહામણજી અમૃત પ્રભા રહે કહે મૈણાને પ્રતિ દુઃખ ધણોજી શ્રીપાલે ઉજ્જૈની નગરીની બહાર જ 8 કન્યાઓને લઈ અને આવ્યા છે અને 12 રાવટીઓ નાખી છે સૈન્યની સાથે અને એના કારણે પ્રજાપાલને એમ થાય છે કે કોઈ દુશ્મન આવેલો છે અને આ વાત સાસુ કમલપ્રભાને એટલે મૈણાની સાસુ કમલપ્રભાને સમાચાર મળે છે અને તે વખતે મૈણા અને કમલપ્રભાની વચ્ચેનો વાર્તાલાપ સમગ્ર શ્રીપાલના રાસનો સર્વોચ્ચ આ સંવાદ છે. મહોપાધ્યયશ્રીજી મહારાજે અદ્ભુત કમાલ કરેલી છે અને બતાડે છે. કમલપ્રભા કહે છે સાસુને પણ નગરજનોની કેવી એક ચિંતા હોય છે. મારી પ્રજા છે, ભલે હું ઉજ્જૈનીની અંદર વેમણ તરીકે છું, પરંતુ આ પ્રજા નિર્દોષ છે, એની ઉપર કેમ દુશ્મનોનું આક્રમણ થાય? એટલે મૈણાને કહે છે કે બેટા, દુશ્મનોએ નગરીને ઘેરો ગાલ્યો છે, તારા પતિના કોઈ સમાચાર નથી, પ્રજાપાલ રાજા ભયભીત છે અને કોઈ રસ્તો દેખાતો નથી, દુશ્મન સૈન્ય ક્યારે હટશે એ સમજાતું નથી અને આમાં રસ્તો કાઢવાની તાકાત માત્ર તારા પતિની છે, પણ એ પતિ તો ગેરહાજર છે. અને ત્યારે મૈણા કમલપ્રભાને કહે છે કે માં, ફિકર મત કરો. પણ બેટા, ફિકર ન થાય તો શું થાય? પણ માં, એવી એક મને અહેસાસ છે, મને અંદરથી ઇન્ટ્યુશન થાય છે કે જે ઇન્ટ્યુશનના કારણે મને એવું લાગે છે કે આપણી ઉપર આવેલા આપત્તિના વાદળો બહુ જલ્દી વિખરાઈ જશે, ચાલ્યા જશે. અને ત્યારે મૈણાને કમલપ્રભા પૂછે છે કેવી રીતે આ વાત કરો છો? અને ત્યારે કહે છે કે માં, મારી ડાબી આંખ ફરકે છે. અને પછી મૈણા કહે છે કે માં, આજે સાંજના સમયે પરમાત્માની આરતી ઉતારતા ઉતારતા જે અંદરથી ભાવનો પ્રવાહ પ્રગટ થયો છે, જે આનંદ વિકસ્યો છે, જે હર્ષનો અનુભવ થયો છે, આરાધના ત્યારે જ સેવ થાય કે જ્યારે તે આરાધનામાં આનંદ ઉછળે. જો આરાધનાની અંદર સમય દેખાતો હોય અને સંખ્યા દેખાતી હોય તો તે આરાધના સેવ નથી થતી, થઈ ગઈ છે, ચાલી જશે. એટલે જૈન શાસ્ત્રકારો કહે છે કે એટલી જ આરાધના કરો કે જેમાં તમને સમય જોવો ન પડે, સંખ્યા ન જોવી પડે અને મસ્તીથી તમે કરી શકો. હા, મસ્તીથી કરી શકો, પ્રસન્નતાની સાથે. લાંબી લાંબી વર્ધમાન તપની એમિલની ઓળી કરનારા મહાત્માઓ પારણું જોતા જ નથી, શરૂઆત જ જુએ છે. પારણું ક્યારે આવશે? ઠીક, હવે જયારે આવશે ત્યારે. કારણ આરાધના
આનંદ પ્રગટ કરવાનો છે. સમયથી આનંદ આવે તે સંસાર અને ઉલ્લાસથી આનંદ આવે તે અધ્યાત્મ. તમારી સંવેદનાથી આનંદ પ્રગટ થાય, આ આનંદ પ્રગટ થાય. અને આનંદ ટૂંકો હોય કે લાંબો હોય બહુ મહત્વનું નથી. મૈણા કહે છે કે માં આજે આ પ્રભુની આરતી હાથમાં લીધી અને પ્રભુના દર્શન કર્યા. મંદિરમાં કોઈ હતું નહીં અને પરમાત્માની સાથે તન્મયતા પ્રગટ થઈ. તન્મયતા પ્રભુની આંખમાંથી વરસતા કરુણાનો ધોધ મેં અનુભવ્યો છે. પ્રભુ બોલતા હતા, પ્રભુ જોતા હતા અને પ્રભુ તરફથી આવી એક આનંદ આનંદ કરુણા મારી ઉપર વરસી રહી હતી અને પ્રભુની હું આરતી ઉતારતી હતી. અને આ અનુભવ માં અવર્ણનીય છે. 3.5 કરોડ વાળા મારા ઉભા થઈ ગયા. હા, મને વાલો મળ્યાની વધામણી. અને 3.5 કરોડ રૂવાડામાંથી પ્રગટ થતા આનંદના કારણે માં હું નક્કી કહું છું, મારા સ્વામીનાથ જરૂર આ આપત્તિના નિવારણ માટે ટૂંક સમયમાં આવશે. અને ત્યાં મૈણા કહે છે કે કદાચ બારણાની બહાર સ્વામીનાથ ઉભેલા જ હશે. માં મને એવો વિશ્વાસ છે કે હમણાં મારા સ્વામીનાથના બારણાની ઉપર ટકોરા પડશે અને તે જ વખતે બહાર ઉભેલા શ્રીપાલ સાસુ અને વહુનો આ ચાલતો વાર્તાલાપ કાને સાંભળે છે અને પોતાની પત્નીની વાતને સાચી કરવા માટે શ્રીપાલ બારને ટકોરા મારે છે. અને મૈણા કહે છે, માં મારા સ્વામીનાથ આવ્યા. કિચુડ દરવાજા ખુલે છે. સામે શ્રીપાલ ઉભેલા છે. શ્રીપાલ માના ચરણોમાં ઝૂકી જાય છે. મૈણા શ્રીપાલના ચરણોમાં ઝૂકી જાય છે. ત્રણેયનું મિલન થાય છે અને ત્રણેયને એટલે પત્ની અને પોતાની માં અને મૈણા શ્રીપાલ હારના પ્રભાવથી વિમલેશ્વર દેવે શ્રીપાલને હાર આપેલો હતો. SOS માં કામ કરવા માટે. હા, ઇમરજન્સી કોલ તમારા મોબાઈલમાં ઇમરજન્સી કોલની વ્યવસ્થા આવે ને, વેલિડિટી ના હોય, ટોક ટાઈમ ના હોય તો ઇમરજન્સી કોલ તમે કરી શકો. એવી વ્યવસ્થા સિમ કાર્ડમાં બાય ડિફોલ્ટ મૂકેલી હોય. એ જ રીતે આ હાર ઇમરજન્સી કોલ જેવો છે. શ્રીપાલને વિમલેશ્વરે આપેલો. જ્યારે કોઈ રસ્તો ન મળે હારનો ઉપયોગ કરજો, કામ થઈ જશે. અને હારના પ્રભાવથી રાજમહેલની અંદરથી માતા અને પત્નીને બહાર લઈ જાય છે. અને શ્રીપાલ પૂછે છે મૈણાને, હવે પ્રજાપાલ રાજાને કેવી રીતે આપણે કહેવડાવવું છે, શું કહેવું છે? અને દૂતને મોકલે છે, જાઓ બહાર જે સૈન્યને તમે શત્રુ માનો છો એ સૈન્ય તમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયું છે. આવતીકાલે યુદ્ધની તૈયારી કરો. અને ત્યારે પ્રજાપાલ રાજા પૂછે છે, કોણ છે? ખબર નથી, સમાચાર આવ્યા છે. અને પ્રજાપાલ મંત્રીને કહે છે, સેનાધિપતિને ઓર્ડર કરો, યુદ્ધની તૈયારી કરે. અને ત્યારે મંત્રી તમારા જેવો ડાયો હતો. એ કહે છે કે યુદ્ધ ના કરાય. બળવાનની સામે લડાઈ નહીં, બળવાનની સાથે સમજૂતી કરાય. સમજૂતી માટે છે. પણ તમને કેવી રીતે ખબર પડી? જુઓ રાજન, જે તમને ચેલેન્જ કરી શકે એ બળવાન હોય તો જ કરી શકે, નહીં તો ન કરી શકે. માટે જાઓ. અને ત્યારે પેલા દૂતે કીધું છે કે અમારા રાજાએ કહેવડાવ્યું છે કે જો તમારે સમાધાન કરવા માટે આવવું હોય તો ખભે કુહાડો લઈને આવજો. અને પ્રજાપાલ કુહાડો લઈને જાય છે. મંત્રીએ કીધું કે સમજી જવામાં સાર છે, સામે થવામાં સાર નથી. હવે હારવાની જ વાત છે, સમજી જાઓ, કામ થઈ જશે. જાય છે. સામે શ્રીપાલ છે. મૈણા શ્રીપાલને કહે છે, જૈન ધર્મની નિંદા, જૈન ધર્મની સામે જે વિરોધ થયો છે એ વિરોધના બદલાની અંદર મારે પિતાજીને એક કહેવું છે કે સત્ય જૈન ધર્મની પાસે છે. માટે આટલી વાત છે. કુહાડો લઈ અને પ્રજાપાલ રાજા પહોંચે છે. પ્રજાપાલનો કુહાડો શ્રીપાલ પોતે જ ઉઠાવે છે, આભૂષણો પહેરાવે છે. બધા એક સાથે ભેગા થાય છે. અને હવે શ્રીપાલ ચંપા ઉપર વિજય મેળવવા માટે અજીતસેન રાજાની સામે
યુદ્ધ માટે જાય છે. અજીતસેન રાજાએ ત્યાં શરણ સ્વીકારી લે છે. હવે સામે થવામાં મજા નથી, સ્વીકારી લો, એક્સેપ્ટ કરો. અને અજીતસેનને પણ પશ્ચાતાપ થાય છે. પોતાના ભત્રીજાને રાજ્ય સોંપી અને રાજા અજીતસેન રાજર્ષિ બને છે. રાજર્ષિ બની સાધનાની અંદર જાય છે, આત્મકલ્યાણના માર્ગની અંદર પહોંચે છે. શ્રીપાલ વંદન કરવા જાય છે અને વંદન કરવા ગયેલા શ્રીપાલ પૂછે છે, રાજર્ષિ, મારા જીવનની અંદર શરૂઆતમાં આવી આપત્તિ આવવાનું કારણ શું? અને એમાં શ્રીપાલનો આખો પૂર્વ ભાવ બતાડે છે. ગત જન્મની અંદર કરેલી મુનિની ઘોર આશાતના, દેવ ગુરુ ધર્મ સેવા ન થાય તો ન કરતા, બહુમાન ન થાય તો ન કરતા, પણ નિંદા તો ક્યારેય ન કરતા. હા, ક્યારેય ન કરતા. આ જીભને લકવા લાગુ પડી જાય તો સારું, જો દેવ ગુરુ ધર્મની નિંદા કરવાની તક આવે ત્યારે ન કરતા. કશું જ નથી. જે સાચે સાચ તમને ખરાબ દેખાયું છે, ખોટું દેખાયું છે, નિંદા ન કરતા. નિંદા કરવાથી સામેની વ્યક્તિ સુધરતી નથી, તમે જરૂર બગડો છો, માટે ન કરતા. અને અજીતસેન, રાજર્ષિ અજીતસેન શ્રીપાલનો પૂર્વ ભાવ કહે છે, ગત જન્મની અંદર કરેલી મુનિની આશાતના અને પછી થયેલો પશ્ચાતાપ, અને એમાં પત્નીએ તમને સન્માર્ગે વાળ્યા, માટે પત્ની મૈણા છે અને તમે શ્રીપાલ છો. આ જાણ્યા પછી શ્રીપાલ અણુવ્રતનો સ્વીકાર કરે છે, આત્મકલ્યાણના માર્ગે જાય છે. આ રીતે આખો શ્રીપાલનો રાસ અહીં આગળ આપણે સંપન્ન કર્યો. છેલ્લો યશવીજી મહારાજનો નાનકડો જે કળશ છે અને કળશની જે ઢાળની 2-4 ગાથાઓ છે એ લઈ અને આપણે આજે આ શ્રીપાલ મહિનાના રાસને સંપન્ન કરશું. 9 દિવસ સુધી નવસારીથી મારા ગુરુદેવે તૈયાર કરેલી સંસ્થા તપોવન, એ તપોવનમાં તૈયાર થયેલો આ છોકરો કૃતિક, કે જેણે 9 દિવસ સુંદર મજાના સ્વરો અવાજ સાથે, અને એમાં પણ ચૈત્ર સુદ 13ના દિવસે પરમાત્મા ભક્તિ, પરમાત્મા મહાવીરદેવના જન્મ કલ્યાણ નિમિત્તે અહીં આગળ સંધ્યા ભક્તિનો પણ કાર્યક્રમ બહુ સરસ રીતે કર્યો. એ કૃતિકના સાથોસાથ, એટલે હું એકલો જ નહીં, મારા રનર તરીકે કૃતિક અને અમે બંને આ શ્રીપાલનો રાસ શ્રી સંઘની વચ્ચે સરસ રીતે આજે 9મા દિવસે જે સંપન્ન કર્યો. સંપૂર્ણ સંપન્ન તો સાંગોપાંગ કરવો હોય ને તો મારે સવારે અને બપોર 2 ટાઈમના વ્યાખ્યાન રાખવા પડે અને 2-2 કલાક બોલવું પડે. હવે એટલી ધીરજ તો તમારી એ નથી, બોલવાની તાકાત મારી હોય એનાથી શું કરવાનું? હું કોઈ જાજમને સંભળાવવા આવતો નથી. એટલે જ આવું કોઈક વિશિષ્ટ આયોજન વિનય વાટિકામાં થાય અને વિનય વાટિકામાં 200-500 જણા ઓળી કરવા ત્યાં રહે અને સવાર અને બપોરના બંને ટાઈમના શ્રીપાલ મહિનાના રાસના આયોજન થાય તો આપણે આખો શ્રીપાલ મહિનાનો રાસ સારામાં સારી રીતે સંપન્ન કરી શકીએ. અન્યથા જે કાંઈ કર્યો એ સંપન્ન કરી સમગ્ર શ્રીપાલ, એટલે 3 વસ્તુઓ ફરી છેલ્લે હું મૂકી દઉં છું. શ્રીપાલ એટલે જ પાત્રતા, શ્રીપાલ એટલે જ કૃતજ્ઞતા અને શ્રીપાલ એટલે જ ઉદારતા. આ ઉદારતા જ્યારે ધવલને રાજાના સૈનિકો બાંધીને લાવે છે ત્યારે રાજસભાની અંદર બેઠેલો શ્રીપાલ એમ કહે છે, આ મારો બાપ છે, તમે આને કેમ બાંધ્યો? અને ધવલને છોડાવે છે. દુશ્મની ભૂલવાની તાકાત એ ઉદારતા છે. આપવું એ ઉદારતા છે, ભૂલવું એ મોટી ઉદારતા છે. અને આપવામાં આપણે આગળ, ભૂલવામાં આપણે કહેવાય, અને એ ભૂલવાની ઉદારતા શ્રીપાલની પાસે છે. આવી કૃતજ્ઞતા, આવી ઉદારતા અને આવી પાત્રતા શ્રીપાલની પાસે હતી તો મૈણાની 3 ભૂમિકા લખી લો: સત્વ, સમાધિ અને સમર્પણ. મૈણાનું પરાકક્ષાનું સત્વ છે કે જે સત્વના કારણે પિતાજીની સામે સત્યને માટે કુરબાન થવાની તૈયારી છે. અને એની અંદર પિતા સજા તરીકે ઉંમરરાણો આપે છે. પોતાની આત્મ સમાધિ મૈણા ક્યાંય ગુમાવતી નથી. સંયોગો બદલાય, સ્વસ્થતા કેમ બદલાય? ન જ બદલાતું. એ સસ્વસ્થતા છે. અને છેલ્લું સમર્પણ છે. પતિને સમર્પિત, પિતાને સમર્પિત, પ્રભુને સમર્પિત. પતિ, પિતા અને પ્રભુ, આ ત્રણેયને મૈણા સમર્પિત છે. આવો શ્રીપાલનો રાસ
વિનય વિજયજી મહારાજે 337 વર્ષ 343 વર્ષ પહેલા જે બનાવેલો હતો એ શ્રીપાલના રાસના અંતિમ કળશની અંદર એ પહેલાની જે ઢાળ છે એ ઢાળની અંદર જે તૂઠો તૂઠો રે સાહેબ શંખેશ્વર તૂઠો એની ઢાળની 4-5 કડીઓ લઈ અને છેલ્લે આપણે આનું સમાપન કરશું. મિત્રાધર્મ ઈચ્છા દે. હા, એક મિનિટ. આ પઝલ ગેમ જે રાખવામાં આવેલી છે 16 તારીખે બપોરના 3 થી 5 સમય દરમિયાન આ પઝલ ગેમ ગોઠવવાની છે. આપણી પાસે લગભગ 10 કે 12 ગ્રુપ આવેલા છે અને પ્રાસકા સાધુજી મહારાજે ખૂબ મહેનત કરી અને આખી એક પઝલ ગેમ તૈયાર કરેલી છે કે આ તો ગેમ એવી છે કે જેમાં તમારો આઈક્યુ જોવાનો છે. તમે કેટલું ભણ્યા એ મહત્વનું નથી, તમે કેટલું મગજમાં ઉતાર્યું એ મહત્વનું છે અને પ્રેઝન્સ ઓફ માઇન્ડથી જ કામ કરવાનું છે. એટલે છતાંય સાધુજી મહારાજ તમને આઈએમપી આપવાના જ છે, ટિપ્સ આપવાના છે એમાંથી, અને એના સિવાયનું પણ બધું જ આની અંદર પૂછાશે. 16 તારીખે બપોરે 3 થી 5 સમય દરમિયાન આ ગેમ રાખવામાં આવેલી છે. જગ્યાની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. ક્યાં આગળ વાસુપૂજ્યમાં છે કે બીજે ક્યાંક છે એની જાહેરાત આવતીકાલે જનરલ સભાની અંદર કરી દેવામાં આવશે. સમાચાર તમને મળી જશે. ચલો.